ડોક્ટર સંતોષ સર, આપ બધાના સ્વાગત કરું છું. આપણે આ વિશેષ શિક્ષક યોગ્યતા કસોટીમાં તૈયારી કરી રહ્યા છીએ અને આમાં સીડીપી ના જે ભાગ છે, ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડાગોજીમાં આપણે ઘણી બધી ચર્ચાઓ કરી લીધા છે. અહીંયાથી આપણે શૈશવાવસ્થાની ચર્ચા કરવાની છે. શૈશવાવસ્થા શું? શૈશવાવસ્થા જન્મ પછીની પહેલી અવસ્થા છે. જ્યારે આપણે બાળકના જ્યારે જન્મ થાય છે, જન્મ પછી જે હોય છે, બાળક જ્યારે જન્મ લે છે ત્યાંથી લઈને એક સમયગાળો હોય છે. આ 5 વર્ષના, આ 5 વર્ષને એને શૈશવાવસ્થા ગણવામાં આવે છે. આપણે જ્યારે હું વૃદ્ધિની ચર્ચા કરતો હતો, જ્યારે હું વિકાસની ચર્ચા કરતો, ત્યારે આ બધી પ્રક્રિયા મેં સમજાવી હતી. અને આ જ રીતે આ જે આપણે સીડીપી ના પાઠ છે, લગભગ 7મો 8મો સેશન છે, તો આ શૈશવાવસ્થા વિશે આપણે અહીંયા જાણવાનું છે. આ જાણવાથી પહેલા હું આપ લોકો પાસેથી થોડું જાણવા માંગુ છું કે આપ લોકો અત્યાર સુધી કેટલું સમજ્યા, પ્લીઝ મ્યુટ કરી રાખો બધાએ. હા, મ્યુટ કરી રાખો. અને આ મારા જે મિત્રો છે, મિત્રો પ્લીઝ, આ હું લેક્ચરમાં રહું તો કદાચ હું ન જોઈ શકું, પણ આપ લોકો જે છે ને મ્યુટ કરી આપો એ લોકોને, જે લોકો પાસેથી અવાજ આવે. એ સડનલી થઈ શકે, આમાં એ લોકોના પણ વાંક નથી. ચાલો, તો અહીંયા આપણે આવીએ પહેલા પ્રશ્ન જે છે, પહેલા પ્રશ્ન ઉપર આવીએ. કહે છે પૂર્વજ્ઞાનની તપાસણીમાં શરીરની ઉપરથી નીચેની દિશામાં શરૂ થતી શારીરિક વૃદ્ધિ જાણીતી છે. એને શું કહેવાય? જ્યારે આપણે વાત કરીએ કે આપણા જે વિકાસ છે કે વૃદ્ધિ છે, શરીરના ઉપરથી એટલે માથાથી નીચેના ભાગ સુધી જાય, તેને શું કહેવાય? વેરી ગુડ, વેરી ગુડ. સિફાઇલોકોડલ એને કહેવાય. એકદમ સાચો જવાબ, તદ્દન સાચો છે, 100% સાચો જવાબ છે. તો એને સિફાઇલોકોડલ કહેવાય. બહુ સરસ. આગળ વધીએ. બીજો અહીંયા એટલે એક પ્રશ્ન અહીંયા સામે છે. કહે છે કે પ્રીનેટલ ડેવલપમેન્ટના ત્રીજો સમયગાળો શું કહેવાય? જ્યારે આપણે પ્રીનેટલની વાત કરતા હતા, આમાં 4 અવસ્થા હતી, એટલે કોન્સેપ્શન, ઓવમ, એમ્બ્રિયો અને ફીટસ. તો આમાં જે ત્રીજો અવસ્થા છે, ત્રીજો અવસ્થાને શું કહીએ આપણે? ત્રીજા જે અવસ્થા છે એને શું કહીએ? ઓવમ. ઓવમ. એમ્બ્રિયો, ઓવમ બીજું છે. એમ્બ્રિયો. હા, ઓકે. હા, તો શું છે? હા, એમ્બ્રિયો છે. અહીંયા સાચો જવાબ છે એમ્બ્રિયો. જે ત્રીજો અવસ્થા છે, ત્રીજો અવસ્થા આપણે અહીંયા વાત કરીએ તો સમયગાળાની, એમ તો આપણે જ્યારે ત્રીજો અવસ્થા જે પહેલી અવસ્થા છે, આપણે અહીંયા હું ચોખવટ કરી આપું, અહીંયા આપ લોકોને ચોખવટ કરી આપું કે જ્યારે આપણે પ્રશ્નમાં આવે, જ્યારે આપણે એક્ઝામમાં આવે, તો એક્ઝામમાં જ્યારે આપણે વાત કરીએ તો કોન્સેપ્શનને નથી ગણતા. કોન્સેપ્શન જે પહેલા દિવસના છે એને આપણે નથી ગણતા. તો આપણે બચ્યું ત્રણ બચ્યું. શું? તો બચ્યું આપણે ઓવમ બચ્યું, એમ્બ્રિયો બચ્યું અને ફીટસ બચ્યું. તો ત્યારે આપણે જે ચોથી અવસ્થા છે ત્રીજો ગણાશે. ધ્યાનથી આ સમજજો. જે ચોથી અવસ્થા છે એને ત્રીજો કહેશે, ત્રીજી અવસ્થા છે એને બીજી અવસ્થા કહેશું આપણે. અને એ એક્ઝામમાં છે. એમ તો મેં આપ લોકોને 4 અવસ્થા કીધી છે, પણ 4 અવસ્થામાં જ્યારે એક્ઝામમાં આવશે તો એક્ઝામમાં કોન્સેપ્શનને નથી ગણવામાં આવતો. આપ લોકોને ચોખવટ કરી દઉં અહીંયા. તો ક્યારેક આપ લોકો એનો કહો કે હા સર, મારો તો ખોટું જવાબ થઈ ગયું, તો ત્યારે એક્ઝામમાં આપ લોકો જ્યારે કોન્સેપ્શન આપ્યા હોય ત્યારે એને કહેશો. અને ત્યાં એવું આપેલા હોય કે 4 આપેલા હોય, 5 આપેલા હોય અને 3 નો આપેલા હોય, ત્યારે આપણે 4 જવાબ આવશો. તો પણ અહીંયા આપણે માત્ર 3 જ અવસ્થા આપણે એક્ઝામમાં એનસીઆરટી ની પુસ્તકોમાં અને બાકી જગ્યા પુસ્તકોમાં બસ 3 જ અવસ્થામાં ગણવામાં આવે છે. તો ત્યાં જે ત્રીજી અવસ્થા છે, અહીંયા જે આવશે એ ફીટસ આવશે. કઈ આવશે? તો ફીટસ. રાઈટ આન્સર આવશે ફીટસ. જે છેલ્લી અવસ્થા, સૌથી મોટી અવસ્થા છે ફીટસ, ભ્રૂણાવસ્થા છે. ચાલો આગળ વધીએ. હવે કહે છે કે આ તો બધાય જાણો છો, મને એક છોકરો આપો, હું તેને અમારી રીતે એને મુજબ બનાવી નાખીશ. આ કોણ કહે છે? વોટસન. ચાલો, એ બધાય જાણો છો. આગળ વધીએ. એક હજી પ્રશ્ન છે. બાળકનું મન એક ખાલી સ્લેટ, સીટ જેવું હોય છે. સ્લેટ એટલે કોરી સ્લેટ. કોણે કીધું? બાળકનું મન, મસ્તિષ્ક જે છે આ કોરી સ્લેટ જેવા હોય છે. આ કોણે કીધું? ચાલો જવાબ આપો બધા. નથી જવાબ. ચલો, તો એ જે છે એ જે આપેલા છે જ્હોન લોક સાહેબે આપેલા છે. એ કહે છે કે બાળકના મન, મસ્તિષ્ક જે છે કોરી સ્લેટ જેવા હોય છે. હું જેમ ચાહશું, જે મારી ઈચ્છા રહેશે એ હું લખી નાખીશ. તો આ બંને જે છે, આ જેબી વોટસન અને જ્હોન લોક, આ બંને જે છે બિહેવિયરિઝમના આવે છે. તો આ ચાલો એટલી વાત આપણે કરી લીધા. હવે જે અહીંયાથી મારે જે ચર્ચા કરવાની છે, ચર્ચામાં મારે શૈશવાવસ્થાની વાત કરવાની છે. તો શૈશવાવસ્થાને આપણે એક નજરમાં જોઈ લઈએ કે એક નજરમાં આપણે શું ચર્ચા કરવાની છે. તો આ જો આ જે બાળકી છે, બાળકી એક શૈશવાવસ્થાની બાળકી જેવી લાગે છે. આ બાળકી વિશે આપણે શું જાણશું? તો અહીંયા આટલા જેટલી આપણે બિંદુઓ બનાવેલા છે, આ બિંદુઓ, આ જે સર્કલમાં બિંદુઓ જે છે, આવી એટલી જ આપણે ચર્ચા કરવાની છે. તો કઈ ચર્ચા કરવાની છે આવો આપણે એક નજરમાં પહેલા જોઈ લઈએ, પછી એના વિસ્તૃત ચર્ચા આપણે આગળ કરશું. બધાને મારી અવાજ એક ફ્લુએન્ટ તરીકે સંભળાય છે ને? હા સર.
બહુ સરસ તો જ્યાંથી જે કોઈ શાળામાં છે નિશાળમાં છે બાળકો પાસે છે તો એ અવાજ મ્યુટ કરી રાખે બસ પોતે સાંભળે એની વાત મારે નથી સાંભળવી કેમ કે એની વાત જ્યારે સાંભળશું તો મને મારી ક્લાસ ડિસ્ટર્બ થશે ચાલો તો આપણે પહેલી વાત જે છે પહેલા આપણે શું ચર્ચા કરશું તો ચર્ચા કરશું અહીંયા પહેલી વાત જ્યારે આપણે વાત કરશું હા બહુ સરસ તો કહે છે કે સહસાવસ્થાનું ખ્યાલ એટલે સહસાવસ્થા શું હોય એની વિશે આપણે ચર્ચા કરશું પછી ચર્ચા કરશું કે નવજાત કોને કહેવાય શિશુ કોને કહેવાય નવું ચાલતું શીખતું બાળક કોને કહેવાય અને બાળક કોને કહેવાય બેબી કોને કહેવાય આ વચ્ચે આપણે તફાવત કરશું એટલે અહીંયા જે છે વાત કરશું આપણે તો ન્યૂબોર્ન ઇન્ફેન્ટ અને ટોડલર અને બેબી આ જે ચાર છે આ ચારની વચ્ચે આપણે તફાવત કરશું એ વિશે આપણે જાણશું પછી જે અમારે જે ચર્ચા કરવાની છે પછી હું ચર્ચા કરશું આમાં કે આ શૈશવાવસ્થામાં છોકરાઓ અને છોકરીઓની સરેરાશ ઊંચાઈ કેટલી હોય છે શૈશવાવસ્થામાં જ્યારે બાળક નાનપણમાં હોય છે તો નાનપણમાં જ્યારે છોકરીઓ હોય અને છોકરાઓ વચ્ચે એની જે ઊંચાઈ છે જેની હાઈટ છે હાઈટ કેટલી હોય છે સરેરાશ હાઈટ કેટલી હોય છે એ આપણે થોડી જાણશું પછી એની વજન પણ આપણે જાણશું કે શૈશવાવસ્થામાં છોકરાઓ અને છોકરીઓનું વજન કેટલું હોય છે એની પણ આપણે ચર્ચા કરશું પછી ચર્ચા કરશું કે શૈશવાવસ્થામાં માથું અને મગજ કેવું હોય છે મગજના વિકાસ કેટલું થાય છે અને માથા ભાર ઉપર આપણે એક પ્રશ્ન આવ્યો હતો આપણે હાઇડ્રોસિફેલસ અને માઇક્રોસિફેલસ તો જ્યારે માથું મોટું હોય તેને હાઇડ્રોસિફેલસ કહેવાય અને જ્યારે માથું નાનું હોય તેને માઇક્રોસિફેલસ કહેવાય આ પણ પ્રશ્ન ઘણી વાર પૂછવામાં આવે છે અને આઈડીનું કારણ બને છે હાઇડ્રોસિફેલસ અને માઇક્રોસિફેલસ જ્યારે આપણે વાત કરીએ તો પછી વાત કરીએ કહે છે કે આ શૈશવાવસ્થામાં હાડકા કેટલું હોય છે અને દાંતની સંખ્યા કેટલી હોય છે એની ચર્ચા કરશું પછી ચર્ચા કરશું શૈશવાવસ્થામાં સ્નાયુઓ અને અન્ય ભાગો સ્નાયુ એટલે જે મસલ્સ અને એની સિવાય જે અતિરિક્ત જે ગુણો છે આ ગુણો કેવી રીતે વિકાસ થાય છે વૃદ્ધિ કેવી રીતે થાય છે આ શૈશવાવસ્થામાં એની તપાસ કરશું એની જાંચ કરશું પછી વાત કરશું આપણે વિકાસની દ્રષ્ટિએ જ્યારે આપણે ડેવલપમેન્ટની વાત કરીએ શૈશવાવસ્થામાં ગ્રોથ અલગ હોય છે ડેવલપમેન્ટ અલગ હોય છે ગ્રોથ જે છે માત્રાત્મક હોય છે અને ડેવલપમેન્ટ જે છે આ ગુણાત્મક હોય છે તો અહીંયા આપણે વિકાસની દ્રષ્ટિએ આપણે જાણશું કે બાળકમાં જે વિકાસ છે શારીરિક વિકાસ માનસિક વિકાસ સંજ્ઞાનાત્મક વિકાસ સંવેગાત્મક વિકાસ સામાજિક વિકાસ નૈતિક વિકાસ ભાષા અને સંપ્રેષણ વિકાસ આ જેટલું વિકાસ છે વિકાસની દ્રષ્ટિએ કઈ લાક્ષણિકતા આ બાળકોમાં જોવા મળે છે એ પણ આપણે ચર્ચા કરશું પછી ચર્ચા કરશું કે એની અવસ્થા છે આ આપણે એનું બાળકમાં જે વિકાસ થાય છે આ વિકાસની દ્રષ્ટિએ એને ધ્યાને લઈ બાળકમાં આપણે શિક્ષણ કેવી રીતે આપશું એને આગળ કેવી રીતે વધારશું એનું જે છે આ એને પગભર કેવી રીતે કરશું આ એનું જે વિકાસ થાય છે એ વિકાસને સ્પીડી કેવી રીતે કરશું આ અહીંયા આપણે થોડી જાણશું પછી જે છેલ્લે આપણે ચર્ચા કરશું કે એને જે પ્રભાવિત કરે છે આ શૈશવાવસ્થાના જે વૃદ્ધિ અને વિકાસ એને પ્રભાવિત કરતા કેટલા પરિબળો છે પરિબળો પણ વિશે આપણે અહીંયા જાણશું તો બહુ સરસ તો હું અહીંયાથી થોડુંક પેન લઈ લઉં પછી આપ લોકો પાસે પાછા આવું છું તો પેન લઈને ચર્ચા કરું તો જેથી કે મને થોડુંક સગવડતા રહે કે મારું જે સેશન છે સારી રીતે ચાલે ચાલો તો અહીંયા હું આવી ગયું પાછા આ બધી ચર્ચા થઈ ગઈ છે હા એટલી ચર્ચા કરવાની છે આવો આપણે એક એક કરીને ચર્ચા કરીએ એક એક કરીને વાત કરીએ એક એક કરીને જે વાત કરવાની છે એ ઉપર આપણું આવશું સૌથી પહેલા છે શૈશવાવસ્થાનો ખ્યાલ તો શૈશવાવસ્થાનો ખ્યાલની આપણે ચર્ચા કરવાની છે મારો જે વિડીયો છે દેખાય છે ને આમાં અક્ષર તો નથી કપાતો ના સર દેખાય છે કમ્પ્લીટ ચાલો તો આગળ વધીએ તો પહેલી વાત કરે છે કે શૈશવાવસ્થા એટલે એને કહેવાય ઇન્ફેન્સી પીરિયડ હવે ઇન્ફેન્સી પીરિયડ જે છે એને કોને ઇન્ફેન્સી પીરિયડ કહેવાય તો આ જે છે જન્મ પછી બાળક જ્યારે જન્મ લે તો જન્મ પછી માનવ વિકાસના પહેલો તબક્કો છે એટલે પ્રથમ તબક્કો છે તો જે મેં પહેલા જ કીધી કે પહેલા તો બાળક જ્યારે ગર્ભ હોય તો ગર્ભ જે છે જન્મની પહેલાના વિકાસ છે જેમાં આપણે મુખ્યત્વે 4 અવસ્થા ગણ્યા હતા અને આપણે આમાંથી કોન્સેપ્શન કાઢી દઈએ તો 3 અવસ્થા બચે છે ઓવમ એમ્બ્રિયો અને ફીટસ જે છે સૌથી છેલ્લી અવસ્થા છે અને સૌથી મોટી અવસ્થા છે અને એક હોય છે જે 56 દિવસની હોય છે એને આપણે એમ્બ્રિયો કહીએ અને જે આપણું 14 દિવસના હોય છે એને આપણે ઓવમ કહીએ તો ઓવમ એમ્બ્રિયો અને ફીટસ આ જે અવસ્થા છે આ મેઇન અવસ્થા હોય છે કોન્સેપ્શન 1 દિવસના હોય છે જ્યારે માતા અને પિતાના જ્યારે એક મિલન થાય છે તો ત્યારે આપણે આપણી ચર્ચા બહુ સારી રીતે કરી લીધા છે એની વચ્ચે ચર્ચા નથી કરવાની એના પછી બાળક જ્યારે જન્મ લે છે સમાજમાં આવે છે જ્યારે વાતાવરણમાં આવે છે ત્યારે એ પહેલી તબક્કો જે છે ઇન્ફેન્સી પીરિયડ છે હવે વાત કરીએ ગર્ભાવસ્થા એ જન્મ પહેલા સમયગાળો છે આપણે વાત કરીએ પ્લીઝ મ્યુટ કરી રાખો હા
તો આ ગર્ભાવસ્થા પછીના જે છે આ પહેલો સમયગાળો છે જેમાં નવું માનવ જીવનનું શરૂઆત થાય છે. તો આ જે છે શૈશવાવસ્થા, અહીંયા આપણે ગર્ભાવસ્થા ન કરીને અહીંયા શૈશવાવસ્થા કહીએ તો શૈશવાવસ્થા જે છે જન્મ પહેલા ના સમયગાળો છે. જન્મ પહેલાના શું કહે છે? અચ્છા, ગર્ભાવસ્થાની વાત કરે છે, બરાબર છે, આ બરાબર છે. કહે છે ગર્ભાવસ્થા જે છે આપણે જે ચર્ચા કર્યા આ તો ગર્ભાવસ્થા સમયની આપણા જન્મ પહેલાના સમયગાળો છે જ્યાંથી માનવની શરૂઆત થાય છે. પણ જ્યારે આપણે નવજાત શિશુનો જન્મ થાય છે આ જન્મ જે છે એને શૈશવાવસ્થા કહેવાય છે. તો નવજાત શિશુનો વિકાસ ક્યાં થાય છે? તો શૈશવાવસ્થામાં થાય છે, જે આપણી જન્મ પછીની અવસ્થા છે. પછી વાત કરીએ આપણે તો શૈશવાવસ્થા નો જીવનનો સૌથી મહત્વપૂર્ણ સમયગાળો માનવામાં આવે છે. એટલે મેં પહેલા જ કીધી કે જે આપણું ECCE નું કોન્સેપ્ટ છે, અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન, આ જે આપણી અવસ્થા છે આ અવસ્થા એટલે જ મહત્વપૂર્ણ છે કે આ બધી જ જે વ્યવસ્થાઓ છે બાળકના જે વિકાસ છે આ જ અવસ્થામાં થાય છે. આ બાળકના બેઝ હોય છે. જ્યારે બાળકના બેઝ બરાબર હોય ત્યારે બાળકના જે જીવન છે સારું હોય, બાળકના ફાઉન્ડેશન કહેવામાં આવે છે. આ જે છે આપણા સમયગાળો, ઇન્ફેન્સી સમયગાળો. તો આમાં એટલે ધ્યાન રાખવામાં આવે છે. એટલે જીન પિયાજે કહે છે કે આ જે બાળક નાનો જ્યારે જન્મથી 2 વર્ષના જ્યારે બાળક હોય છે એને લેટિવ સાયન્ટિસ્ટ કહેવામાં આવે છે. એ જ રીતે ઘણા મનોવૈજ્ઞાનિકોએ જે છે ચર્ચા કરી છે. આમાં જે છે આપણા સિગમન્ડ ફ્રાયડ પણ કહે છે કે આ જે જન્મના પહેલો તબક્કો છે, જન્મ પછીના પહેલો તબક્કો, આ તબક્કો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એવી રીતે બાળકને એજ્યુકેશન આપવા માટે કે બાળકના સર્વાંગીણ વિકાસ કરવા માટે આ તબક્કો જે છે બહુ જ મહત્વપૂર્ણ છે. એટલે આપણે આ જે વસ્તુ છે એને આપણે એનું જે ખ્યાલ છે આપણે જાણવું જોઈએ. આગળ વધીએ, ચર્ચા કરીએ આપણે તો આગળના તબક્કામાં વાત કરીએ. આ તબક્કા બાળકના સમગ્ર ભાવિ જીવનનો અસર કરે છે. એટલે જે મેં કીધું કે જ્યારે કોઈ પણ બિલ્ડિંગ હોય કે કોઈ પણ વસ્તુ હોય, જ્યારે એની ફાઉન્ડેશન સારી હોય, જ્યારે એની બુનિયાદ સારી હોય તો આ જે બિલ્ડિંગ છે લાંબા સુધી ચાલે છે. હું આ બહેનને, જે કોઈ વ્યક્તિ છે એને હું એટલે ક્લાસમાંથી બહાર કાઢી દેશું. હવે ફરી વાર જો અવાજ આવશે તો ક્લાસમાંથી બહાર કરાઈ જશે, તો પછી પાછા નહીં આવી શકશે. એટલે મારે સ્ટ્રિક્ટલી કહવું પડે છે. તો આ ફરી વાર અવાજ અનમ્યુટ ન થાય, જ્યારે કહું ત્યારે જ મ્યુટ થાય પ્લીઝ. તો સ્ટ્રિક્ટલી મારે ન કહવું પડે. આગળ વધીએ તો આ જે તબક્કો છે આપણા ઇન્ફેન્સી જે તબક્કો છે, ઇન્ફેન્સી પીરિયડ છે, જે આપણું નાનપણ છે. तबक्को का अर्थ क्या होता है सर? હવે ગુજરાતી સમજો છો તો તબક્કો ધ્યાન રાખો. એટલે સ્ટેજ, તબક્કો એટલે સ્ટેજ, बराबर. स्टेज पहली जो अवस्था है उसको अवस्था भी कह सकते हैं और स्टेज भी कह सकते हैं, तबक्का. ચાલો, તો પહેલો જે તબક્કો છે આ તબક્કો પહેલો તબક્કો છે આપણો કયો તબક્કો? તો ઇન્ફેન્સી પીરિયડ. હવે આમાં તેથી જ આ જે આ બાલ્યાવસ્થાને માનવ જીવનનો આધાર માનવામાં આવે છે. હવે કહે છે મનોવૈજ્ઞાનિકોનો મત છે કે જીવનના પ્રથમ 5-6 વર્ષ જે છે, 5 થી 6 વર્ષ આ દરમિયાન બાળકના શરીર અને મન અત્યંત ગ્રહણશીલ હોય છે. એટલે જીવનના જે પ્રથમ 5-6 વર્ષ છે, એટલે અહીંયા વાત કરીએ તો જન્મથી લઈને 5-6 વર્ષના જે તબક્કો છે, જે એજ છે, આ એજમાં બાળક સૌથી જ વધારે ગ્રેસ્પ કરે છે, સૌથી વધારે જે છે ગ્રેસ્પિંગ એક્વાયર કરે છે. તો એક્વાયર કરવાની ક્ષમતા જે છે, આ લર્ન કરવાની જે ક્ષમતા છે, બધી વસ્તુઓને જેનું ગેટવે છે એને ઓપન કરવાની જે અવસ્થા છે, આ જ અવસ્થા છે. એટલે આ અવસ્થા જે છે મહત્વપૂર્ણ છે. આ તબક્કામાં જે પણ શીખવવામાં આવે તેની બાળક પર સીધો અસર પડે છે. એટલે આપણે પહેલા જ મુદ્દામાં ચર્ચા કર્યા, પહેલા જ કોન્સેપ્ટમાં ચર્ચા કર્યા કે જ્હોન લોક કહે છે કે આ અવસ્થા જે બાળક જે છે, બાળક કોરી સ્લેટ સમાન હોય છે. તો આ જ્યારે બાળક જન્મ લે તો કોરી સ્લેટ સમાન. આપણે વોટસન પણ કહે છે કે આ બાળક જે છે, તમે એક બાળક મને જન્મીને મને બાળક આપી દો, હું જેમ ચાહું બનાવશું, તો એ જે છે ફાઉન્ડેશન એવી જ રીતે રહેશે બાળકના કે બાળકના એ જ રીતે આગળના વિકાસ થશે. તો એટલે જે નાનપણ છે બાળકની જે અવસ્થા છે, જે પહેલી તબક્કા જે શૈશવાવસ્થાની જે તબક્કા છે, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે શીખડાવવા માટે અને શીખવા માટે, બંને માટે જે છે બહુ જ અગત્યની અવસ્થા છે. એટલે આપણે આ અવસ્થાને જાણવાનું છે. આગળ વધીએ, વાત કરીએ તો સામાન્ય રીતે 0 થી 3 જેને આપણે ક્રિટિકલ પીરિયડ કહેવાય. એટલે આપણે કહીએ છીએ કે ક્રિટિકલ પીરિયડ શું? તો ક્રિટિકલ પીરિયડ પહેલા 5 વર્ષ ગણવામાં આવતો હતો, પછી એને 3 વર્ષ ગણવામાં આવ્યું. હવે જે છે 3 વર્ષથી પણ ઘટાડીને એને 2 વર્ષ કરવામાં આવ્યું છે. જે આપણી ડેવલપમેન્ટલ કન્ટ્રી છે, જે ડેવલપ્ડ કન્ટ્રી છે, આ બાળકોને 0 થી 2 વર્ષ ગણે છે કે 0 થી 2 વર્ષ માત્ર જે છે ક્રિટિકલ પીરિયડ હોય છે. આ ક્રિટિકલ પીરિયડમાં બાળકને જેટલું શીખડાવશો બાળક એટલું ગ્રાસ્પ કરી લેશે. પણ હવે અત્યાર સુધી જે એક જે મેક્સિમમ જે મોટા ભાગ છે ક્રિટિકલ પીરિયડના જે આપણે ગણીએ છીએ, સાયકોલોજીના પાર્ટમાં જે આપણે ગણીએ છીએ, એજ્યુકેશનના પાર્ટમાં જ્યારે આપણે ધ્યાને લઈને
કરીને આપણે ગણીએ છીએ તો 0 થી 3 વર્ષ જે છે એને આપણે ક્રિટિકલ પીરિયડ ગણીએ છીએ. તો 0 થી 3 વર્ષ જે છે ઉંમરના જે આપણે એને બાળપણ આપણે કહેવાય કે એને નાનપણ કહેવાય ઈ જે છે આ બહુ જ અગત્યની હોય છે. એને આપણે આ ક્રિટિકલ પીરિયડ તરીકે આપણે ગણીએ છીએ. એને શીખવા માટે બહુ જ અગત્યની અવસ્થા આપણે ગણીએ છીએ. બાળકના જન્મ પછી પ્રથમ 5 વર્ષ શૈશવાવસ્થામાં કહેવામાં આવે છે. એ આપણે સમજી લીધા. બાળકને અંગ્રેજીમાં ઇન્ફેન્ટ કહેવામાં આવે છે. અહીંયા એક વાત છે. હવે ઇન્ફેન્ટ એ આપણે જ્યારે શબ્દ બન્યું તો એને ઇન્ફેન્સી પીરિયડ કહેવામાં આવે. અંગ્રેજીમાં એને ઇન્ફેન્સી કહેવામાં આવે. તો ઇન્ફેન્સીનું મતલબ શું? તો ઇન્ફેન્સીની મતલબ શું? તો અહીંયા આપણે ઇન્ફેન્સી હું લખું છું. તો ઇન્ફેન્સી એટલે અહીંયા એને ઇન્ફેન્ટ તરીકે ગણવામાં આવે. કયો ગણવામાં આવે? તો ઇન્ફેન્ટ. હવે ઇન્ફેન્ટનું અર્થ શું? તો ઇન્ફેન્ટના આપણે બે શબ્દ છે અહીંયા, ઇન અને ફરી. આ બે શબ્દથી બનેલા છે. ઇન એટલે ઇન જે છે એ કહે છે કે ઇનનો અર્થ છે ના. અહીંયા ઇનના જે અર્થ છે એ કહે છે ના એટલે અસમર્થ. અસમર્થ. અને ફરીનો અર્થ છે બોલવું. ફરી જે આપણે ઇનનો અર્થ છે ના એટલે બિલકુલ અસમર્થ, અને ફરીનો અર્થ છે બોલવું. એટલે બાળક જે છે બોલવામાં અસમર્થ. જ્યારે આ અવસ્થામાં બાળક જે છે એની ભાષા વિકાસ એટલી નથી થતું. બાળક જે છે બોલી નથી શકતું. આપણે એટલે બાળકને જે કાંઈ કહીએ બાળક જે છે અહીંયા આજ્ઞાનું પાલન કરે છે. આપણે જ્યારે વાત કરશું નૈતિકતાના નિયમ, જ્યારે આપણે ભણશું નૈતિકતાની કોહલબર્ગની જ્યારે ચર્ચા કરશું તો કોહલબર્ગે કહે છે કે આ જે અવસ્થા છે બાળકના 0 થી 3 વર્ષ, તો અહીંયા બાળક જે છે આજ્ઞાકારી બને છે. આજ્ઞાકારી શું કામ બને છે? કે એને ખબર છે કે આજ્ઞા નહીં માનશું તો મમ્મી પાપા જ્યારથી આવશે એક ચપાટ જે છે લગાડી દેશે. તો આ ચપેટથી ડરીને બાળક જે છે આજ્ઞાનું પાલન કરે છે. એના પાસે એટલું શક્તિ નથી અને એના પાસે એટલી ભાષા નથી, એટલું લોજિક નથી કે બાળક જે છે સામેથી આવીને ઉત્તર કરી શકે, એનું પ્રશ્ન કરી શકે કે તમે શું કામ એમ કરો છો. એટલે આ અવસ્થાને ઇન અને ફરી, ઇન એટલે ના અને ફરી એટલે બોલવું. ના બોલવું કાં તો એને બોલવામાં અસમર્થ તરીકે ગણવામાં આવે છે. તો આપણે સમજી લીધા. પછી કહે છે આ જ અવસ્થામાં આપણે જે એનઈપી 2020 છે, એનઈપી 2020માં પણ કહેવામાં આવી છે કે લગભગ ત્યાં એનઈપી 2020માં તો 85% કહેવામાં આવે છે. પણ અહીંયા આપણે વાત કરીએ તો અહીંયા જે છે હા બરાબર, તો અહીંયા આપણે વાત કરીએ તો બાળકના 90% જે છે બાળકના માનસિક વિકાસ જે છે આ અવસ્થામાં થઈ જાય છે. તો આ અવસ્થામાં વિકાસ જે છે થવાની શક્યતા જે છે 90% થઈ જાય છે. પછીની જે બાકીની જે અવસ્થા છે, બાકીની અવસ્થા જે છે આગળ જે છે એ બાળકના ચાલે છે. તો આગળ વધીએ આપણે વાત કરીએ તો અહીંયા સુધી આપણે કરી લીધા કે બાળકના માનસિક વિકાસ જે છે 90% થઈ જાય છે. કેવી રીતે થાય છે એ આપણે આગળ ચલીને ચર્ચા કરશું. હવે અહીંયા આપણે ચાર જે છે આમાં પણ ચાર ભાગ છે. હવે ચાર ભાગને આપણે થોડી ચર્ચા કરી લઈએ. તો આ જે છે ઈ આપણે જ્યારે બાળક ન્યૂબોર્ન હોય એને ન્યૂબોર્ન આપણે કહીએ. ન્યૂબોર્ન એટલે અત્યારમાં જન્મ લીધા છે ન્યૂબોર્ન, તો એને આપણે કહીએ ન્યૂબોર્ન. તો ન્યૂબોર્ન ને કોને કહીએ? ન્યૂબોર્ન કોણ છે? તો ન્યૂબોર્ન જ્યારે નવજાત બાળક એટલે ન્યૂબોર્ન ના સમયગાળો જન્મથી 2 મહિના સુધી હોય છે. જન્મથી 2 મહિના સુધી ન્યૂબોર્ન ની કન્ડિશન હોય છે. હવે આ ન્યૂબોર્ન ની કન્ડિશન ને WHO જે છે એ કહે છે કે WHO કહે છે કે 28 દિવસથી ઓછી ઉંમરના બાળક જે છે એ તો કહે છે, જે WHO છે કહે છે એ 28 દિવસની વાત કરે છે. પણ બાકી વાત કરીએ તો એટલું મોટા ભાગ જે છે આ જન્મથી 2, અહીંયા 0 થી 2 મંથ જે છે આ એની કહેવાય આવે. પણ જ્યારે આપણે WHO ની વાત કરશું તો WHO જે કહે છે કે જન્મથી 28 દિવસ જે છે ઓછામાં ઓછા 28 દિવસ જે છે બાળકના ન્યૂબોર્ન બેબી તરીકે એને ગણવામાં આવે છે. તો ન્યૂબોર્ન બેબી WHO ની અનુસાર 28 દિવસ, અને આમ જે વાત કરીએ તો આપણે 0 થી 2 વર્ષ 2 મહિના 0 થી 2 મહિના સરસ આ 0 થી 2 મહિના જે છે આ આપણે ન્યૂબોર્ન ની ચર્ચા કરશું. એટલે ન્યૂબોર્ન એટલે કે 0 થી 2 મહિના કાં તો WHO ના આધારે 28 દિવસ, જન્મથી 28 દિવસના જે છે આ ન્યૂબોર્ન બેબી હોય છે. બાળક જે છે અત્યારમાં જન્મ લીધા છે. હવે એની આંખ જે છે બરાબર નથી ખુલી, એનું મસલ્સ જે છે બહુ જ સોફ્ટ છે. આ જે છે બાળક ઈ જ અવસ્થામાં બાળકને બહુ કેર રાખવામાં આવે છે. આ જ અવસ્થામાં બાળકને ક્યારેક જે છે આપણે એને ઓક્સિજન પણ રાખવામાં આવે છે, કેમ કે બાળક જે છે પૂરી રીતે જે છે વાતાવરણમાં ઢળી નથી શકતા. એટલે આ અવસ્થા જે છે ક્રિટિકલ હોય છે. પછી વાત કરીએ આપણે તો 2 થી જ્યારે આપણે 2 મહિનાથી 12 મહિનાની વાત કરીએ તો 2 થી 12 મહિનાના જે બાળક હોય છે એને આપણે ઇન્ફેન્ટ તરીકે ગણવામાં આવે. જે આપણે કીધા કે ઇન એટલે ઇન અને ફરી ના બોલવું એટલે બોલવામાં અસમર્થ બાળક જે છે 0 થી એટલે અહીંયા 2 મહિનાથી 12 મહિના સુધી આ બાળક હોય છે. એટલે લગભગ 1 વર્ષના બાળકને આપણે ઇન્ફેન્ટ વાત કરીએ. હવે વાત કરીએ તો નવજાત બાળકોને જે છે આ પ્રથમ મહિનામાં વિશેષ સ્તનપાનની સલાહ આપવામાં આવે છે. જ્યારે નવજાત બાળક હોય અને જ્યારે નવા બાળક હોય તો નવા બાળકમાં જે છે ઈ પ્રથમ જે છે આ 6 મહિના સુધી એને સ્તનપાન કરવામાં કહેવામાં આવે છે. અને આપણે પહેલાથી જ કહી દીધા છે કે 6 મહિના સુધી બાળકને સ્તનપાન તો કરાવવું જ જોઈએ. તો સ્તનપાન જે છે બહુ જ અગત્યની વાત છે. પછી વાત કરીએ તો 1 વર્ષથી 3 વર્ષ સુધી
1 વર્ષથી 3 વર્ષની સુધી જે છે આપણું નવજાત બાળક હોય છે. હવે નવજાત બાળકને આપણે શું કહીએ? તો નવજાત બાળકને આપણે અહીંયા નવજાતની વાત કરીએ તો અહીંયા નવજાતને આપણે અહીંયા ઉપર લખેલ છે, શું લખેલ છે? આ લખેલ છે કે આ નવું ચાલતા શીખવું. અહીંયા ઉપર લખે છે ને નવું ચાલતા શીખવું, અહીંયા ઈ વાંચી લેજો કે નવું ચાલતા શીખવું. આ નવજાત નો ગણીને નવજાતના શબ્દ અહીંયા લખેલ છે, એને નવું ચાલતા શીખવું તરીકે અહીંયા લો. ટોડલર, અંગ્રેજીમાં એને ટોડલર કહેવાય. ટોડલર કોને કહેવાય? તો ટોડલર બાળક જે છે ચાલવા શીખે. ઈ ઉભા થઈ પછી એટલે બેસવા, ઉભાથી પછી ચાલવા, જ્યારે આ પ્રક્રિયા કરવા માંડે, જ્યારે ગ્રોસ મોટર અને ફાઇન મોટરની પ્રક્રિયા કરવા માંડે, તો આ જે છે બાળકને ટોડલરની અવસ્થા કહેવામાં આવે. આ જે ટોડલરની અવસ્થા 1 વર્ષથી 3 વર્ષ સુધી જે છે ચાલે છે. તો આપણે અહીંયા સમજ્યા, એક છે ન્યૂબોર્ન, પછી છે ઇન્ફેન્ટ અને પછી છે ટોડલર. આ 3 વસ્તુ આપણે સમજ્યા. તો આ સીડીસી જે છે આ કહે છે 3 થી 4 વર્ષના બાળકો જે છે એને નર્સરી પણ કહેવામાં આવે છે. આ આપણે નર્સરી પણ કહેવામાં આવે છે. તો આપણે ઈ પણ આપણે અહીંયા સમજશું. પછી કહે છે કે બેબી. બેબી એટલે શું? જ્યારે આપણે વાત કરીએ તો આ જે 3 અવસ્થા છે, પહેલી, બીજી અને ત્રીજી, પહેલી અને બીજી, ત્રીજી, આ બધી અવસ્થા જે છે આ આપણે બેબીની અવસ્થામાં આવી જાય છે. તો જન્મથી 4 વર્ષ સુધીના જે બાળકમાં જે જન્મ ના હોય છે, બાળક જે નવું ચાલવું શીખે છે, આ બધા કોન્સેપ્ટ જે છે શીખે છે, આ બધું જે છે આ બેબીની કન્ડિશનમાં આવે છે. તો એટલે બેબીની કન્ડિશનમાં આ બધી જે 3 અવસ્થાઓ છે આમાં આવે છે. કોઈ પણ નાના બાળક ને બેબી કહેવાય છે. નાના બાળક એટલે આ પણ બાળકને બેબી કહેવાય, આ પણ બાળકને બેબી કહેવાય અને આ પણ બાળકને બેબી કહેવાય. તો બેબી, આ 3 બાળક જે છે બેબી એટલે આ 3 બાળકને બેબીમાં આપણે લાવીએ છીએ. તો એટલે આપણે આ 3 કોન્સેપ્ટ જ્યારે કંઈ આપણે કોઈ કહે ઇન્ફેન્ટ, તો ઇન્ફેન્ટ એટલે શું, તો ન્યૂબોર્ન એટલે શું, તો ટોડલર એટલે શું, તો આપણે આ જે છે કોન્સેપ્ટ આપણે સમજી રાખો કે ન્યૂબોર્ન એટલે નવા નવજાત શિશુ જે છે, જે 28 દિવસના છે માત્ર, જે 2 વર્ષના છે, 2 મહિનાના છે માત્ર, ઈ જે છે ન્યૂબોર્ન છે. પછી આપણે વાત કરીએ તો 2 મહિનાથી 12 મહિના સુધીના જે બાળક છે એને આપણે ઇન્ફેન્ટ કહેવાય. પછી વાત કરીએ તો 1 વર્ષથી 3 વર્ષના જે બાળક છે એને આપણે ટોડલર કહેવાય. તો ટોડલર બાળકમાં શું હોય? તો ટોડલર બાળકમાં જે છે ચાલવા શીખે, ગ્રોસ મોટર અને ફાઇન મોટર જેનું એનું ડેવલપમેન્ટ થાય છે એને ટોડલર કહેવાય. બાકી બેબી જે છે, બેબીમાં બધા જે 3 આપણે ઇન્ફેન્ટ, ટોડલર અને ન્યૂબોર્ન, આ 3 જે છે બેબીમાં આવી જાય છે. ચાલો અહીંયા સુધી સમજાઈ ગયા હશે. આગળ વધીએ. હવે વાત કરીએ કે જે ન્યૂબોર્ન છે, નવજાત છે, એને શું કહીએ? તો ન્યૂબોર્ન હવે એક એકને ધ્યાનથી આપણે કરી લઈએ. તો સૌપ્રથમ બાળકનું સહજ વર્તન. સહજ વર્તન શું? સહજ વર્તન એટલે જે આપણે રિફ્લેક્શન જે છે બાળકના, તો રિફ્લેક્શન જે છે એનું રડવું. એટલે બાળક જે છે એ રડવાનું જે છે એ કોઈ એને શીખડાવતો નથી. બાળક જે છે જન્મજાત લઈને આવે છે. તો રડવું, આંખ મીચવું, આ થાય છે. આ રડવું, આંખ મીચવું જે છે, એનું હોઠ ચલાવવું, આ બધી વ્યવસ્થા જે છે આ એની રિફ્લેક્સિવ એક્શન છે. રિફ્લેક્સિવ એક્શન એટલે બાળક જે છે એ લઈને આવે છે, જન્મથી જ લઈને આવે છે. એને કોઈ શીખડાવતો નથી, ના તો મમ્મી શીખડાવે છે, ના તો વાતાવરણ શીખડાવે છે, બાળક લઈને આવે છે. તો આ જે છે એ સહજ વર્તન એ થાય છે, કરે છે. પછી તેનામાં ચેતાતંત્ર જે છે એ ચેતાતંત્ર પરિપક્વ થાય છે. એટલે જે મસ્તિષ્ક છે એ ધીરે ધીરે પરિપક્વ થવાનું શરૂ કરે છે અને ક્રિયા કરવા માટે વધુ વિચાર કરવામાં સક્ષમ બને છે. જે આપણે હાથ પકડવું, પછી જે છે એનું મમ્મીના સ્તનપાન કરવું, આ જે છે કરવામાં બાળક જે છે એ આગળ જઈને સક્ષમ બને છે. આ જે છે ન્યૂબોર્ન બેબીમાં એનું ચેતાતંત્ર સક્રિય થવા માંડે છે. તો આ જે છે અહીંયા કહેવામાં આવે છે. પછી વાત કરીએ તો નવજાત શિશુ સામાન્ય રીતે ખૂબ સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી. એટલે જે આપણે બાળક 28 દિવસના બાળક છે, આ બાળકને આપણે કહીએ 28 દિવસના બાળક, 28 ડેઝ જે આપણે WHO કીધા છે. પછી આપણે જે જનરલી ઓર્ડિનરી વાત કરીએ તો 0 થી 2 મહિના જે બાળક જે છે, 0 થી 2 મહિના, આ 2 મહિનામાં બાળક એનું આંખ પૂરેપૂરી ખુલતી નથી. તો એ બાળક જે છે સારી રીતે જોઈ નથી શકતો. આ નવજાત શિશુને કહેવામાં આવે છે. આગળ વધીએ આપણે વાત કરીએ તો જે હવે બીજા જે તબક્કા છે, બીજું આપણે એના પછીના જે પાર્ટ છે ઇન્ફેન્ટની વાત કરીએ તો ઇન્ફેન્ટ એટલે શું? તો ઇન્ફેન્ટ આ તબક્કે બાળકનું હસવાનું, બાળક જે છે થોડું સ્માઇલિંગ કરવા માંડે છે અને તાળી, બાળક જે છે થોડું જ્યારે આગળ વધે છે તો થોડું ધીરે ધીરે તાળી પાડવા માંડે છે. પછી જે છે થોડુંક ઈ જે છે પાછળ પછી કહે છે કે થોડુંક ઈ જે છે આ હલનચલન કરવા માંડે છે. નાચવાનું એટલે હલનચલનની વાત છે. અને વસ્તુને ઉપાડવું અને મોબાઈલથી રમવાનું અને બબલિંગ કરવાનું, આ બધું જે છે શરૂ કરે છે. એટલે બાળકને જ્યારે 9 મહિના, 10 મહિના, 11 મહિનામાં જ્યારે બાળકને આપી દો તો બાળક જે છે મોબાઈલ હાથમાં લે છે અને થોડું આથી રમવા શરૂ કરે છે. પછી બેબલિંગ કરવાનું શરૂ કરી દે છે. તો આ અવસ્થામાં થાય છે. પછી કહે છે 4 થી 6 મહિના એટલે 5 થી 6 મહિનાની ઉંમર સુધી શિશુ
ટેકા વગર એક જગ્યાથી બીજી જગ્યાએ સરકી જઈ શકે છે અને બેસી શકે છે. એટલે આ પણ એક અગત્યની વાત છે. 5 થી 6 મહિના 5 થી 6 મહિનાના ઉંમર સુધી બાળક જે છે એને ટેકો ન આપો તો પણ બાળક જે છે એક જગ્યાથી બીજી જગ્યા જે એને હલનચલન એ કરી શકે છે અને એ બેસી પણ શકે છે. એવી રીતે બાળકને વાત કરીએ તો બાળકનું નામ જ્યારે બોલવો તો ઈ જે છે મીઠો અવાજમાં એટલે ઈ અવાજ આપવા માંડે છે. તો ઈ બાળક જે છે જ્યારે એને એનું બાળકના નામ કયો કે કાંઈ પણ એને બાળકનું નામ રાખ્યા તો ન રાખ્યા તો જ્યારે એને અવાજ આપો તો ઈ જે છે ઈ થોડુંક પપ પપ કરવા માંડે છે. તો આ જે છે આવા પ્રકારના બાળક જે છે એ થાય છે. પછી વાત કરીએ આપણે ઇન્ફેન્ટની વાત થઈ ગઈ. હવે આગળ વાત કરીએ ટોડલર. હવે ટોડલર કયો તો ટોડલરની ચર્ચા કરીએ તો ટોડલર એટલે શું? તો ટોડલર શબ્દ જે છે આ ટોડલ પરથી આવ્યો છે. ટોડલ એટલે શું કે અનિશ્ચિત પગલાઓ અને સાથે ચાલવું. અનિશ્ચિત પગલાઓ સાથે ચાલવું. અનિશ્ચિત પગલાઓ એટલે એને ખબર નથી કે હું પગ ક્યાં રાખું છું, એને ખબર નથી કે હું શું પકડું છું, એને ખબર નથી કે મારું હું કેવી રીતે એક્શન લઉં છું, એને ખબર નથી પણ એ લાગે એ કરે છે તો કરે છે. ક્યારેક કરે છે તો પડે છે, ઊભા થાય છે તો પડી જાય છે, પછી ઊભા થાય છે પડી જાય છે, પણ ઊભા થઈને પડે ને ઊભા થઈને પડીને આગળ બાળક જે છે ચાલવા માંડે છે. એટલે અહીંયાથી ટોડલર શબ્દ જે છે અહીંયા લેવામાં આવ્યું. પછી આપણે વાત કરીએ કે ચાલવું, હલકી વસ્તુઓ પકડવી અને ચાલવાની અને ગળી જવા જેવી પ્રવૃત્તિઓ કરે છે. આ જે છે બાળક જે છે આ બધી વ્યવસ્થાઓ કરે છે. એટલે ચાલવાનું પ્રક્રિયા, પછી જે હલકી વસ્તુઓ છે એને પકડવાની પ્રક્રિયા, પછી જે છે એનું જે મોઢા જે છે એ પણ એને થી ચાવવાનું પ્રક્રિયા, પછી એટલે ગટકવાની જે પ્રક્રિયા છે એ પણ પ્રક્રિયા જે છે આ બધી પ્રક્રિયા કરે છે. અનિયમિતપણે શબ્દ ભંડોળમાં નવા શબ્દો વિશે સમજ મેળવવી એ કરે છે. એટલે જે આપણે જે કાંઈ બાળકને કહીએ કે મમ્મી આવી ગયા, પપ્પા આવી ગયા, આ દરવાજા ખોલો, આ બધી જે શબ્દો છે બાળક જે છે રિસેપ્ટ કરે છે. હજી બાળક જે છે રિસેપ્ટ કરે છે. પછી જેમ જેમ બાળકમાં શબ્દ ભંડોળ જે છે વધે છે પછી આગળ જઈને એને બોલવાનું શરૂ કરે છે. આ અવસ્થામાં જે છે શબ્દ ભંડોળ ગ્રહણ કરે છે. ગ્રહણ કર્યા પછી આગળ જઈને બોલે છે. તો આ બોલે છે કેવી રીતે? તો બે શબ્દ સમૂહોના ઉપયોગ કરવો. 2 વર્ષની ઉંમરે જે છે કરી લાગે છે. અહીંયા તો આ છે રિસેપ્ટિવ એરિયા, પહેલામાં રિસેપ્ટિવ એરિયા કરે છે અને 2 શબ્દો જેવા જે છે આ એક્સપ્રેસ કરવા માંડે છે, બોલવા માંડે છે. પાપા, ચાચા, નન્ના, ऐसा એવા શબ્દ જે છે એ બાળક જે છે એ બોલવા માંડે છે. તો એક્સપ્રેસિવ પણ અહીંયા કરવા માંડે છે. તો આ જે છે ટોડલરની આપણે અહીંયા ચર્ચા કરીએ. આગળ વાત કરીએ. હવે વાત કરીએ તો બેબીની વાત તો આ બધા બેબી આવી ગયા છે. હવે અહીંયા જે બીજો આપણો વાત છે કહે છે કે શૈશવાવસ્થામાં છોકરાઓ અને છોકરીઓની સરેરાશ ઊંચાઈ કેટલી? તો હું અહીંયા બધાને વાંચતા નથી અને આ જે છે આપ લોકોને મળી જશે તો ત્યાંથી આપ લોકો વાંચી લેજો, જોઈ લેજો. તો છોકરીઓની સરેરાશ ઊંચાઈ અને અહીંયા ઉપર જે લખેલ છે છોકરાઓની સરેરાશ ઊંચાઈ અને નીચે લખેલ છે છોકરીઓની સરેરાશ ઊંચાઈ. તો આપણે જન્મના સમયે વાત કરીએ તો 51.5 અને 51. અહીંયા જ્યારે જન્મ લે તો છોકરાની જે છે ઊંચાઈ, છોકરાની જે હાઈટ છે વધારે હોય છે, છોકરીની જે છે હાઈટ ઓછી હોય છે. એવી રીતે 3 માસની વાત કરીએ, 6 માસની વાત કરીએ, 9 માસની વાત કરીએ, 1 વર્ષની વાત કરીએ, 2 વર્ષની, 3 વર્ષની, 4 વર્ષની, 5 વર્ષ. તો જ્યારે 5 વર્ષની વાત કરીએ તો એની સરેરાશ ઊંચાઈ જે છે બાળકની, જ્યારે છોકરા છે છોકરાની જે ઊંચાઈ છે 102.1 અને એવી રીતે છોકરીની જે ઊંચાઈ છે 101.4 થઈ જાય છે. હવે આ ઉંમરે જે છે છોકરીની જે ઊંચાઈ છે આ નાની હોય છે, પણ જ્યારે છોકરી બાલ્યાવસ્થામાં આવે છે એટલે આપણે 6 થી 12 ના અવસ્થામાં આવે છે તો છોકરીની ઊંચાઈ વધી જાય છે. એવી રીતે જે બાળકી જે છે છોકરી કિશોરાવસ્થામાં જાય છે તો કિશોરાવસ્થામાં ફરીવારથી જે છોકરીની ઊંચાઈ જે છે એ ઓછી પડે છે અને છોકરાની ઊંચાઈ વધે છે. તો છોકરાની ઊંચાઈ જે છે આ શૈશવાવસ્થામાં એટલે જે ઇન્ફેન્સી પીરિયડ છે, ઇન્ફેન્સી પીરિયડમાં છોકરીથી કરતા વધારે હોય છે અને જે આપણા જે એડોલસન્સ પીરિયડ છે, એડોલસન્સ પીરિયડમાં છોકરીની ઊંચાઈ નાની અને છોકરાની ઊંચાઈ વધારે હોય છે. તો છોકરાની ઊંચાઈ આપણે વાત કરતા હતા તો ઇન્ફેન્સી પીરિયડ અને એડોલસન્સ પીરિયડ આમાં છોકરી કરતા વધારે હોય છે અને એક ચાઇલ્ડહુડ એવી પીરિયડ છે, ચાઇલ્ડહુડ પીરિયડમાં છોકરીની ઊંચાઈ વધારે હોય છે અને છોકરાની ઊંચાઈ જે છે ઓછી હોય છે. એની જ્યારે આપણે આવતા વિડીયોમાં જ્યારે આપણે આવતા લેક્ચરમાં ચર્ચા કરશું ત્યાં આપણે એની વાત કહેશું. હવે વાત કરીએ જે છે એની સરેરાશ વજનની વાત કરીએ તો વજન કેટલું છે? વજનમાં આપણે વાત કરીએ તો કહે છે કે વજન શું છે વજનમાં? તો એવી રીતે છોકરાની અહીંયા વજન છે અને છોકરીની વજન છે. જ્યારે બાળક જન્મ લે છે તો છોકરાનું વજન 3.2 એટલે 3.2 કિલોગ્રામ છે છોકરાનું વજન હોય છે અને 3 કિલોગ્રામ છોકરીનું વજન હોય છે. એવી રીતે જ્યારે બાળક જે છે 5 વર્ષના થઈ જાય છે, 6 વર્ષના થઈ જાય છે તો 5 વર્ષમાં બાળકને જે છે સરેરાશ જે એનો વજન છે કયા વર્ષનું કેટલું જાય છે તો 14.8 કિલોગ્રામ જે છે છોકરાનું વજન અને 14.5 કિલોગ્રામ જે છે આ છોકરીનું વજન હોય છે. અહીંયા છોકરાના જે એ પણ એક કોન્સેપ્ટ છે, કહેવામાં આવે છે કે જેટલી જેની ઊંચાઈ રહેશે, હાઈટ રહેશે,
વજન એટલું જ એનું વધારે રહેશે. તો વજન ઈ પ્રમાણે નક્કી કરવામાં આવે છે કે એનું હાઈટ કેટલી છે. તો હાઈટ ના પ્રમાણે બાળકના ઈ જે છે ગણવામાં આવે છે. ઈ જ રીતે અહીંયા જે છે આપણે એપગર ટેસ્ટ અહીંયા લખી નાખો આપ લોકો. એપગર ટેસ્ટ કરવામાં આવે છે. હવે એપગર નામના એક વ્યક્તિ હતા, એક સર્જન હતા, એને એક એપગર ટેસ્ટ બનાવ્યું. આમાં જે છે બાળકના જે છે કલર, જ્યારે બાળક જન્મ લે છે તો જન્મ લે છે એ જ વખતે બાળકના કલર જે છે, સ્કિન કલર, બાળકના જે છે જે લંબાઈ છે પૂરી એની શરીરની ઈ, અને બાળકના જે છે રિફ્લેક્શન્સ, બાળકના હાર્ટબીટ, આ બધું જોવામાં આવે છે અને એને જ કહેવામાં આવે છે એપગર ટેસ્ટ. એપગર ટેસ્ટ લખી નાખજો અને આગળ જઈને કંઈ એના એકાદ વિડીયો, નાનો વિડીયો છે એ જોઈ લેજો તો એપગર ટેસ્ટ ક્લિયર થઈ જશે. તો અહીંયા કહે છે જન્મ સમયે બાળકનું વજન 3 કિલોગ્રામ જેટલું હોય છે, પણ 1 વર્ષ પછી તેનું જે છે આ લગભગ 3 ગણું થઈ જાય છે. તો અહીંયા જો અહીંયા 3 જે જન્મ લીધા તો 3 કિલોગ્રામ અને અહીંયા 15 કિલોગ્રામ જેવા થઈ ગયા, તો એનું 5 ગણું, એટલે એને લગભગ 3 થી 5 ગણું જે છે આ વધી ગયા. તો 3 ગણુની વાત કરીએ તો અહીંયા જ્યારે બાળક વજન 1 વર્ષ પછી વાત કરે છે, 1 વર્ષ પછી, તો અહીંયા 1 વર્ષ પછી ક્યાં આવ્યું? 1 વર્ષ અહીંયા છે. તો અહીંયા જો 3 તરીકે 9 એટલે 9 કિલોગ્રામ થઈ ગયું. તો આ થઈ ગયા. પછી એનું 5 ગુણા જે છે 5 વર્ષમાં થઈ જાય છે. તો એ જ રીતે આપણે વાત કરીએ તો છોકરા અને છોકરીના સરેરાશ વજન અહીંયા આપેલા છે. અને આજ જે છે ક્યારેક એવો પૂછે તો આ એનું જવાબ આપવાનું, પણ એવું આવશે નહીં, એ એટલું ડીપ નહીં પૂછશે, પણ એવું પૂછશે કદાચ જે મેં બ્રીફ વાત કરું છું કે છોકરાની ઊંચાઈ અને છોકરીની ઊંચાઈ ક્યારેક મોટી થાય છે, કોના ઉંમરમાં મોટી થાય છે, કોના ઉંમરમાં નાની થાય છે, એવા પ્રકારના પ્રશ્નો જે છે એ પૂછી શકે. અને જન્મના સમયે કેટલું કિલોગ્રામ હોય છે એ પૂછી શકે. જન્મના સમયે હાર્ટબીટ કેટલી હોય છે એ પૂછી શકે. એની આપણે ચર્ચા આગળ કરશું. આ એટલે અગત્યની ચર્ચા છે. આપણે વાત કરીએ માથું જે છે એનું આ કેટલું છે અને એનું મગજ કેટલું છે. મગજની વાત કરીએ તો જન્મના સમયે માથાની લંબાઈ કુલ શરીરના 1/4 હોય છે. આ એક બારની હજી અત્યારે રીટના પ્રશ્નમાં પૂછવામાં આવ્યું હતું. રીટ જ્યારે અત્યારે આવી ગયું ને રીટના, તો રીટમાં પૂછવામાં આવ્યું કે બાળકના જે છે બાળકના માથાના છે, માથાનું લંબાઈ કેટલી હોય છે જન્મના સમયે. તો જન્મના સમયે આખા જે શરીરના ભાગ છે જેટલી લંબાઈ છે, તો લંબાઈના કરતા એનું 1/4 એટલે પૂરાના 1/4 ભાગ. તો અહીંયા વાત કરીએ તો બાળકની પૂરી લંબાઈ કેટલી હતી? તો અહીંયા આપણે ચર્ચા કર્યા હતા લંબાઈ જન્મના સમયે કેટલી હતી. તો જે છોકરા હતો છોકરાની લંબાઈ અહીંયા લંબાઈ કરે છે ને એની ઊંચાઈ પૂછે છે, તો 51.5 હતી. તો 51.5 ના 1/4 જ્યારે કરશો તો એ જે છે એનું માથાની લંબાઈ આવશે. તો માથાની લંબાઈ પૂરા શરીરના 1/4 ભાગ જે છે હોય છે. અત્યારમાં પ્રશ્ન પૂછવામાં આવ્યું હતું, તો એ આપણે જવાબ એટલે યાદ રાખજો કે 1/4 જે છે ભાગ માથાની લંબાઈ ના હોય છે પૂરે શરીરના. હવે આગળ વાત કરીએ તો પ્રથમ 2 વર્ષમાં માથાની લંબાઈ અને કદમાં ઝડપથી વધારો થાય છે, પછી તેમનામાં ઘટાડો થવા માંડે છે. એટલે આ જે છે આ એના જે માથા જે છે વધે છે થોડું. જ્યારે બાળકના જન્મ લે છે તો માથું વધે છે, એટલે માથાના વિકાસ જે છે થાય છે. પણ આગળ જેમ બાળકના ઉંમર વધે છે તો માથા એમ જ રહે છે, બાકી જે એના ધડ છે વધવા માંડે છે, એની લંબાઈ જે છે વધવા માંડે છે. તો આ અહીંયા વાત કરે છે. પછી કહે છે જન્મ સમયે મગજનું વજન જે છે, મગજનું વજન 350 ગ્રામ જેટલું હોય છે, અને એ 6 વર્ષના ઉંમર જે એનું વજન છે તે વધીને લગભગ 1250 ગ્રામ થઈ જાય છે. આપણે એક અગત્યની વાત છે, આ જ્યારે જન્મ લે છે બાળકના, તો બાળકના મગજ એટલે મસ્તિષ્કના જે વજન છે આ 350 ગ્રામ હોય છે, અને પછી આગળ જઈને આ 1250 ગ્રામ જેવા થઈ જાય છે, આગળ વધીને 6 વર્ષની ઉંમર સુધી. તો આ જે છે આ આપણે પણ જે છે આ અગત્યની વાત છે, આ એને યાદ રાખવાની વાત છે, એ યાદ રાખજો. આગળ વાત કરીએ આ તબક્કામાં મગજના વિકાસ ખૂબ જ ઝડપી ગતિથી થાય છે, અને લગભગ 90% વિકાસ જે છે મસ્તિષ્કના વિકાસ, મગજના વિકાસ થઈ જાય છે. મેન્ટલ ડેવલપમેન્ટ અને કોગ્નિટિવ ડેવલપમેન્ટ બંને અલગ વાત છે. મેન્ટલ ડેવલપમેન્ટ એટલે મસ્તિષ્કમાં જે કાંઈ લોબ છે, જે પેરિએટલ લોબ છે, ટેમ્પોરલ લોબ છે, ઓક્સિપિટલ લોબ છે, લેફ્ટ હેમિસ્ફિયર છે, રાઈટ હેમિસ્ફિયર છે, બ્રોકાઝ એરિયા છે, વર્નિક્સ એરિયા છે. આ જે છે આપણું જે આપણા જેટલી આપણા ઇન્દ્રિયો છે, આ જેટલા આપણા જે ન્યુરોન્સ છે, આપણા શરીરમાં જેટલા અંગ છે મસ્તિષ્કમાં, આ મસ્તિષ્કના ભાગ જે છે આ 90% વિકાસ થઈ જાય છે. જ્યારે આપણે કોગ્નિટિવની વાત કરીએ તો આમાં જ્યારે વિવેકની વાત આવે, થઈ તો ગયા, સાંભળવાની વાતના વિકાસ થઈ ગયા, જોવાની વાતના વિકાસ થઈ ગયા, એનું અંગોના વિકાસ થઈ ગયા, પણ જોશે કયો અને કયો કહેશે કે આ લાલ છે, આ પીલા છે, આ નીલા છે. જ્યારે લાલ ને લાલ કહેવું, પીલા ને પીલા કરવું, એટલે આ છે આ એને કોગ્નિટિવ કહેવાય, એને સંજ્ઞાનના વિકાસ કહેવાય. સંજ્ઞાનનો વિકાસ થાય છે કેવી રીતે?
એના જે છે મસ્તિષ્ક સારો હોય તો સંજ્ઞાનના વિકાસ સારો હોય, મસ્તિષ્કના વિકાસ સારો ન હોય તો સંજ્ઞાનના વિકાસ પણ સારો નથી હોતો. ઈ આઈડી બાળકમાં પૂછવામાં આવે છે. આઈડી બાળક જે છે એ એના સંજ્ઞાનના વિકાસ કેમ નથી થતો સારું, તો એનું કારણ છે કે એના મસ્તિષ્કના વિકાસ સારા નથી થયા, એટલે એનું સંજ્ઞાનના વિકાસ સારા નથી થતો. તો અહીંયા જે છે આપણે આ સમજી લીધા કે 350 ગ્રામ, 1250 ગ્રામ અને 90% આ જે છે અને 1/4 ભાગ બાળક જે બાળકના માથાના લંબાઈની વિશે આપણે અહીંયા ચર્ચા કરી લીધા. તો આને માથું અને મગજની આપણે અહીંયા ચર્ચા કરી લીધા. આગળ વધીએ, વાત કરીએ તો હાડકાની વાત કરીએ તો નવજાત શિશુમાં હાડકાની સંખ્યા જે છે લગભગ 217 જેટલી હોય છે. કેટલી? તો 217. ક્યારેક ક્યારેક એ પણ પૂછવામાં આવે છે. નવજાત શિશુમાં હાડકા નાના, નરમ અને કોમળ હોય છે. આ કોમળ હોય છે એટલે બાળક જે છે એને કોઈ પણ કરો એને એટલે લોકો માતાઓ જે છે આ તેલથી માલિશ કરે છે અને એને જે મજબૂત કરે છે, એને જેવી રીતે સાચવાનું હોય એવી રીતે સાચી શકે છે. તો બાળક ઈ જ રીતે જે છે આ એના બાળકના કાંઈ પણ થઈ ગયું તો બહુ ઝડપી ઈ રિકવર થાય છે. એના જે છે મસલ જે છે બહુ સારી રીતે રિકવર થઈ જાય છે. કેમ કે એના જે નરમ હોય છે, મુલાયમ હોય છે, કોમળ હોય છે. બંધ કરો અવાજ બેન. હા, આગળ વાત કરીએ તો છોકરાઓ કરતા છોકરીઓમાં હાડકાઓનો વિકાસ વધુ ઝડપી થાય છે. તો આ કહે છે કે છોકરાઓ કરતા છોકરીઓમાં જે હાડકાના વિકાસ છે બહુ ઝડપી થાય છે. આ પણ અગત્યની વાત છે. છોકરાનો વિકાસ એટલું નથી પણ છોકરીઓમાં વિકાસ ઝડપી થઈ જાય છે. વાત કરીએ આગળ તો વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયા દરમિયાન શરીરની અંદર કેટલીક નસ પાછળથી હાડકાનું સ્વરૂપ ધારણ કરે છે. એટલી જે નસો છે, નસો જે આગળ જઈને આ ઈ હાડકાનું રૂપ લે છે અને કેટલાક હાડકા જે છે એક સાથે જોડાઈ જાય છે. જ્યારે આપણે બાલ્યાવસ્થામાં વાત કરીએ તો બાલ્યાવસ્થામાં હજી જ્યારે આપણે 6 થી 12 અવસ્થામાં વાત કરશું તો 6 થી 12 વર્ષમાં હાડકાની સંખ્યા હજી વધશે. પણ જ્યારે આગળ કિશોરાવસ્થામાં આવે છે તો કિશોરાવસ્થામાં કુલ મળીને બસ 206 હાડકાઓ હોય છે. એટલે જ્યારે આપણે વાત કરીએ તો એક સ્વસ્થ જે શરીર છે એટલે એક વયસ્ક મનુષ્યમાં કેટલી હડ્ડીઓ હોય છે તો 206. એક વયસ્ક મનુષ્યમાં હાડકાઓની સંખ્યા કેટલી હોય છે તો 206. પણ આ હાડકાઓની સંખ્યા જ્યારે આપણે ઇન્ફેન્ટ બેબી હોય છે, જ્યારે ન્યૂબોર્ન બેબી હોય છે, જ્યારે આ બાળક જે છે શૈશવાવસ્થામાં હોય છે એની સંખ્યા 217 હોય છે. પણ આ જે છે આ 306 300 ઉપર થી સંખ્યા પણ વધે છે. આ જે આપણે બાલ્યાવસ્થામાં ચર્ચા કરશું તો સંખ્યા હજી એ હાડકાઓની સંખ્યા વધે છે પછી આગળ જઈને આ એક સાથે ભેગું થઈ જાય છે અને છેલ્લે બસ માત્ર 206 હાડકાઓની સંખ્યા જે છે એ બચે છે. ચલો આપણે આગળ હાડકાની વાત કરી લીધા. હવે આગળ ચર્ચા કરીશું દાંતની. દાંત કેટલો? તો દાંત જે છે જન્મના સમયે દાંત હોતો જ નથી. એટલે જ્યારે બાળક જન્મ લે છે દાંત એના નથી હોતો. પણ 6 કે 7 મહિનામાં આસપાસમાં ઈ જે છે દૂધના દાંત નીકળવા માંડે છે. એટલે આ જે 6 7 મહિનામાં બાળકના એટલે કહીએ કે બાળકના દૂધના દાંત આવવા માંડ્યું તો દૂધના દાંત જે છે આવવા માંડે છે. પછી 1 વર્ષ સુધી લગભગ 20 આસ્થાની દાંત, એટલે આસ્થાના દાંત કાં તો એને દૂધના દાંત કહીએ, આસ્થાના દાંત કે દૂધ દાંતના દાંત જે છે નીકળી જાય છે 20 દાંત. અને આ પછી તે દાંત જે છે પડવા લાગે છે. એટલે આ જે છે તૂટવા માંડે છે. બાળકના જે 20 દાંત જે આવ્યા છે આ જે આવ્યા એટલે તૂટવા માંડે છે. અને 5 થી 6 વર્ષે બાળકના કાયમી દાંત જે છે બહાર આવવા માંડે છે. એટલે એક વાર જે દાંત આવી ગયા છે દૂધના દાંત એ તૂટે છે પછી જે છે નવા એની જગ્યા જે નવો દાંત છે, જે કાયમી દાંત જે છે, પરમાનન્ટ દાંત છે, ઈ દાંત જે છે બાળકના આવે છે અને પછી એના જીવન પર્યંત ઈ દાંત જે છે ચાલે છે. અને ઈ તૂટ્યા પછી દાંત આવતો નથી. એક વાર દૂધના દાંત અને પછી જે કાયમી દાંત આવે છે પછી કોઈ દાંત આવતો નથી. પછી વાત કરીએ, અહીંયા સુધી આપણે દાંતની ચર્ચા કરી લીધા. હવે વાત કરીએ સ્નાયુની, એટલે જે એની મસલ્સ છે મસલ્સની ચર્ચા કરીએ તો નવજાત શિશુમાં શરીરના વજનના કુલ 23% જેટલા જે છે હિસ્સા જે ઈ ધરાવે છે. આ સ્નાયુ જે છે નવજાત શિશુમાં શરીરના વજનમાં 23% જે છે સ્નાયુ હોય છે. એટલે મસલ્સ જે છે મસલ્સ હોય છે. 6 વર્ષ સુધીમાં શરીરના કુલ વજનના 1/4 એટલે કે 25% થઈ જાય છે. એટલે જે છે 23% હોય છે. પણ આગળ જઈને હાડકાની સંખ્યા, હા બરાબર, હાડકાની સંખ્યા જે છે હાડકા જેમ વધે છે તો આવા ઉપર મસલ્સ જે છે આવવા માંડે છે અને મસલ્સના ભાગ થઈને આ 25% મસલ્સ જે છે થઈ જાય છે. બહુ સરસ જે લોકો કરે છે. ચલો આગળ આ વાત કરીએ તો એટલે અહીંયા આપણે જાણવાના યોગ્ય વાત હતી. હવે સ્નાયુની ચર્ચા કરી લીધા. આગળ ચર્ચા કરશું અન્ય ભાગની જ્યારે ચર્ચા કરશું આપણે આ થોડું મિટાવી દઉં, કોઈ ભાઈ ડ્રોઈંગ કર્યા છે, સરસ. તો આપણે વાત કરું અન્ય ભાગની વાત કરીએ તો બાળકના હાથ અને પગના વિકાસ ઝડપ ગતિથી થાય છે. બાળકનો હાથનો વિકાસ અને સાથે પગનો વિકાસ બહુ ઝડપી થાય છે. અને આમાં જે એના ગ્રોસ મોટર અને ફાઇન મોટર પણ ઝડપી થાય છે. ગ્રોસ મોટર ફાઇન મોટર સાથે બાળકમાં જે છે એની બિલ્ડનેસ અને એના જે મજબૂતીનેસ જે છે એ આવે જાય છે. પછી કહે છે કે પ્રથમ 2 વર્ષમાં હાથ જમણા અને પગ લગભગ 1.5 ગુણા થઈ જાય છે. એટલે
હાથ બમણા એટલે આ ચલો ઠીક છે હા પ્રથમ 2 વર્ષમાં જે છે લગભગ 1.5 ગુણા જે છે આ વિકાસ પામે છે એ વાત કરીએ પછી વાત કરીએ જન્મ સમયની વાત કરીએ તો બાળકના ધબકારા એટલે જે એનું જે હૃદય છે ધબકારા અનિયમિત હોય છે હૃદયના જે ધબકારા છે અનિયમિત હોય છે ક્યારેક તે ઝડપી બની જાય છે તો ક્યારેક એ ધીમા પડી જાય છે બાળકના જે હૃદયની ગતિ છે હૃદયની ગતિ બહુ તેજ ગતિથી હોય છે અનિયમિત હોય છે ક્યારેક બહુ વધારે હોય છે ક્યારેક જે છે ધીમો ગતિ પડી જાય છે પણ આપણે જ્યારે વાત કરીએ તો જેમ જેમ હૃદય મોટું થાય છે તેમ તેમ હૃદયના ધબકારામાં સ્થિરતા આવે છે અને પ્રથમ મહિનામાં બાળકનું હૃદય દર મિનિટે લગભગ 140 વખત જે છે એ ધબકે છે હૃદયની ગતિ જે છે લગભગ 140 મિનિટ જે છે એ ધબકે છે પછી જ્યારે 6 વર્ષના બાળકના ઉંમર થઈ જાય તો હૃદયના ધબકારા જે ઘટી છે 100 મિનિટ 100 એટલે 100 બાર પ્રતિ મિનિટ એટલે 1 મિનિટમાં 100 બાર જે છે ધબકે છે એવી રીતે જ્યારે જન્મ લીધા બાળક જન્મના સમયે 140 બાર ધબકતો હતો તો જ્યારે 6 વર્ષના થઈ જાય છે બાળક તો 6 વર્ષમાં આ જ ધબકારો જે છે ઘટીને 100 થઈ જાય છે પછી બાળક જ્યારે આ તો અહીંયા થયા પછી બાળક જ્યારે આ બાલ્યાવસ્થામાં આવે છે પછી કિશોરાવસ્થે હજી ઘટે છે તો લગભગ 85 જેવા બની જાય છે તો 85 જેવા જે છે મેન્ટેન રહે છે તો પછી અહીંયા વાત કર્યા તો 140 અને 100 એ હૃદયના ધબકારાની ગતિ છે આગળ વાત કરીએ અન્ય ભાગ થઈ ગયા હવે વાત કરીએ ગામિક નિયંત્રણની વાત કરીએ કોર્ડિનેશન મોટર કોર્ડિનેશનની વાત કરીએ તો જન્મ સમયે જે છે સ્થિર રહે છે પછી વાત કરીએ તો પહેલા મહિને માથા જે છે માથા ઉપર જે વિકાસ થાય છે પહેલા મહિનામાં માથા પર વિકાસ થાય છે પછી ચોથા મહિનાના જે છે એ બેસી શકે છે બાળક જે છે બેસી શકે છે ચોથા મહિનામાં સાતમા મહિનામાં આધાર વિના જે છે બેસવાનું શરૂ કરે છે 10મા મહિનામાં જે ઘૂંટણના ટેકથી ચાલવાનું શરૂ કરે છે એટલે આપણે વાત કરીએ તો ઘૂંટણથી ચાલે તો ઘૂંટણથી ચાલવાનું બાળક શરૂ કરે છે 14મા મહિનામાં બાળક જે છે ઊભા થવાનું શરૂ કરે છે આ બધું મોટર ડેવલપમેન્ટ છે શેનું મોટર છે મોટરને બે તરફના કહીએ તો એક છે ગ્રોસ મોટર અને એક છે ફાઇન મોટર ગ્રોસ મોટર આખા શરીરના અને ફાઇન મોટર માત્ર એનું જે છે એની આંગળીઓ એની પછી વાત કરીએ 15 મહિનામાં ચાલવાનું શરૂ કરે છે તો ચાલવાનું ક્યાં શરૂ કરે છે તો 15 મહિનામાં અને બેસવાનું શરૂ ક્યાં કરે છે તો બેસવાનું જે શરૂ કરે છે અહીંયા ચોથા મહિનાથી છઠ્ઠા મહિનામાં બાળક જે છે બેસવાનું શરૂ કરે છે આગળ વાત કરીએ ગામિક નિયંત્રણ અહીંયા થઈ ગયા હવે અહીંયા ચર્ચા કરશું કે લાક્ષણિકતાઓ કહે છે વિકાસમાં લાક્ષણિકતાઓ તો આપણે વાત કરીએ આ શારીરિક વિકાસમાં માનસિક વિકાસમાં સામાજિક વિકાસમાં ભાવનાત્મક વિકાસમાં અને નૈતિક વિકાસમાં બાળકના કેવી રીતે થાય છે એની જ આપણે ચર્ચા કરવાની છે તો કહે છે કે બાળકના અત્યારે જે આપણે વાત કરીએ છીએ આ જે છે 0 થી 5 વર્ષની વાત કરીએ છીએ આ 0 થી 5 વર્ષમાં બાળકના વિકાસ કેવી રીતે થાય છે તો 0 થી 5 વર્ષમાં આપણે વાત કરીએ તો કેવી રીતે બાળકના વિકાસ થાય અહીંયા જે ચર્ચા છે અહીંયા છે કહે છે શરીર વિકાસમાં બહુ જ ગતિ હોય છે શારીરિક વિકાસ જે મેં કીધા કે બાળક જ્યારે જન્મ લે છે તો પૂરે શરીરના માથાના ભાગ જે છે 1/4 હોય છે પણ આગળ જઈને માથા જે છે સ્થિર થઈ જાય છે પણ બાળકના જે બાકી જે વિકાસ છે આ બહુ ઝડપી થાય છે તો બાળકના જે હાથ પગ જે છે બહુ ઝડપી લાંબો થાય છે તો એટલે શરીરની ગતિમાં બહુ જ રેપિડ હોય છે બહુ જ તેજી હોય છે બહુ જ ગતિ હોય છે તો શરીરના વિકાસ બહુ તેજીથી થાય છે પછી કહે છે માનસિક વિકાસ પણ બહુ તેજીથી થાય છે આમાં એટલે મેં કીધી કે 90% બાળકના જે વિકાસ છે આ અવસ્થામાં થઈ જાય છે એટલે માનસિક વિકાસ પણ આ અવસ્થામાં બહુ જ તેજીથી થાય છે પછી કહે છે કે શીખવામાં બાળક બહુ ઝડપી કરે છે જે કાંઈ એટલે આપણે સમજ્યા કે જ્હોન લોકે એટલે જ કીધા કે બાળક જે છે બાળકનું મસ્તિષ્ક એક કોરી સ્લેટ જેવા હોય છે તો કોરી સ્લેટ એટલે જે કાંઈ લખી દો બાળક એકદમ ઝડપી લર્ન કરી લે છે બાળકને જે કાંઈ કે કૂતરાની વાત કરો કે બિલ્લીની વાત કરો કે મમ્મીની વાત કરો કે ચાચીની વાત કરો કે ચાચાની વાત કરો કે દાદાની વાત કરો જે કાંઈ બાળકને કહેશો બાળક રિસેપ્ટ કરે છે અને રિસેપ્ટ કરીને બાળક જે છે એને ગ્રહણ કરી લે છે આ જે છે એટલે બાળક લર્ન જે છે બહુ તેજીથી કરે છે પછી વાત કરીએ પુનરાવર્તનની વૃત્તિ હોય છે તેમ કીધા ચાચા તો બાળક પણ કહે છે ચાચા તમે કીધા કે કૂતરા તો બાળક પણ કહે છે કૂતરા તમે જે કાંઈ કહેશો તો બાળક જે છે એની રિપીટેશનની પ્રક્રિયા જે છે આમાં જોવા મળે છે તો બાળકમાં પુનરાવૃત્તિ એટલે રિપીટેશનની ટેન્ડન્સી બાળકમાં હોય છે એ પણ જોવા મળે છે બાળકમાં જિજ્ઞાસુ પ્રવૃત્તિ બાળક હોય છે જિજ્ઞાસુ એટલે તમે કીધા કે આ તો કૂતરા છે પછી એક બિલ્લી આવી તો પછી પૂછ્યા કીધા કે આ બિલ્લી છે તો બાળક જે પૂછે કે આ કૂતરા મમ્મી તમે તો પહેલા કૂતરા કીધા હવે બિલ્લી કેમ કહો છો આ બિલ્લી છે કે આ કૂતરા છે મમ્મી તમે આ ખાના કેવી રીતે બનાવો છો મમ્મી તમે નિશાળે કેવી રીતે જાઓ છો મમ્મી તમે સ્કૂટર કેવી રીતે ચલાવો છો મમ્મી તમે કાર શું કામ ચલાવો છો મમ્મી પાપા કેમ કાર નથી ચલાવતા મમ્મી પપ્પા કાર ચલાવે છે તમે કેમ નથી કાર ચલાવતા મમ્મી દાદા આ લાકડી લેવીને કેવી રીતે ચાલે છે મમ્મી આ બેડ ઉપર કેવી રીતે સૂવે છે આ એટલી પ્રકારની ઘણી પ્રકારની પ્રવૃત્તિઓ જે છે બાળકના અંતરમાં એ ઘણી ક્યુરિયોસિટી હોય છે અને આ નવી નવી વાતોને જાણવા માટે આ બાળકમાં જિજ્ઞાસા હોય છે એટલે જિજ્ઞાસાની પ્રવૃત્તિ પણ અહીંયા દેખાવામાં આવે છે બાળક જે છે પરનિર્ભર હોય છે
બીજા ઉપર નિર્ભર થાય છે. મમ્મી જ્યારે જેટલું આપશે બાળક કરશે, મમ્મી જ્યારે વોશરૂમ લઈ જશે બાળક જે વોશરૂમ કરશે, મમ્મી જેટલું એને આપશે બાળક જે છે ખાશે. તો બાળક જે છે અહીંયા પર ડિપેન્ડ હોય છે, એટલે અન્ય પર નિર્ભર હોય છે. સ્વ નિર્ભર નથી રહેતો, ઇન્ડિપેન્ડન્સ નથી રહેતો, ડિપેન્ડન્ટ કરે છે બીજા ઉપર. તો એ પણ અહીંયા લક્ષણો દેખવામાં આવે છે. પછી વાત કરીએ તો બાળકમાં સ્વની ભાવના જોવા મળે છે. બાળકની જે વાત છે આ બાળક જે છે એના દેખવામાં આવે છે. આ જે છે એને નાર્સિસિઝમ શબ્દ કહેવાય. આ ધ્યાનથી વાંચજો. નાર્સિસિઝમ એટલે શું? તો નાર્સિસિઝમ એટલે કે બાળકમાં જ્યારે બાળકની સ્વની ભાવના હોય. સ્વની ભાવના એટલે કે તમે ટોફી બાળકને આપી દીધા, તમારી ટોફી છે બાળકને આપી દીધા, હવે પછી પાછા માંગો તો પાછા માંગશો તો બાળક આપશે નહીં. બાળક નહીં આપશે. શું કામ નહીં આપશે? એટલે કે બાળક કહે છે કે જેટલી કઈ વસ્તુઓ છે મારી વસ્તુઓ છે, મારી વસ્તુઓ છે. એટલે આ બધા બાળકના એનું બેગ હોય, એના વસ્તુ હોય, જે કાંઈ મમ્મી હોય ને, તમે કહી દો આ મારી મમ્મી છે, તો કહે ના ના એ મારી મમ્મી છે. તો મમ્મીને પકડીને રાખે કે ના ના એ તો મારી મમ્મી છે. તો મમ્મી છે એવી રીતે કેવું પાપા કોઈ બીજા આવીને બાળક સાથે જયારે સોંગ રચે એટલે બાળક સાથે મસ્તી કરે તો કોઈ બીજા આવીને કહે એ મારા પપ્પા છે, આ મારી દાદી છે, તો બાળક ત્યાં રડવા માંડે. એને ના ના તમારી નથી મારી છે. એટલે એ પ્રકારની પ્રવૃત્તિને કહેવામાં આવે સ્વની ભાવના, નાર્સિસિઝમની ભાવના. તો નાર્સિસિઝમ જે છે આગળ વધીને પણ થાય છે. કેટલા લોકો પોતાની રીતે જે છે કહે છે કે બધી જ મારી છે, તો એના નાર્સિસિઝમ પણ ભાવ જોવા મળે છે. તો નાર્સિસિઝમ એક નવા શબ્દ છે. આ જે છે એને નોટ કરી લેજો કે નાર્સિસિઝમ એટલે સ્વની ભાવના. આ ઉપર પ્રશ્ન કદાચ પૂછે. પછી કહે છે ભાવનાત્મક અભિવ્યક્તિ. બાળકમાં જે ભાવનાત્મક અભિવ્યક્તિ છે આ ડર, ગુસ્સા, પ્રેમ અને પીડા તરીકે વ્યક્ત કરે છે. તો બાળક અહીંયા બધી જ વાતને કહી નથી શકતા, તો ડરે છે બાળકને. મેં કીધું કે નાના બાળક જે છે આ અભિવ્યક્તિ નથી કરી શકતા. શું કામ? કે અત્યારે એ લર્ન કરે છે, બધી અત્યારે ગ્રેસ્પ કરે છે, અત્યારે એની બધી વ્યવસ્થાઓને વિકાસ થાય છે, વૃદ્ધિ થાય છે, એ મોટા થાય છે. હજી મોટા થયા નથી, મોટા થાય છે. એટલે બધી બાતોથી ડરે છે. પણ જ્યારે એનું વિકાસ બધું થઈ જાય ત્યારે ડરતો નથી. જ્યારે બાળક કિશોરાવસ્થામાં આવી જાય, જ્યારે બાળક યુવાવસ્થામાં આવી જાય, તો બાળક મમ્મી પપ્પાથી ડરતો નથી. શું કામ નથી ડરતો? એ કહે છે કે હું તો બલશાળી છું, તો મમ્મી પપ્પાને જવાબ આપી શકો. એટલે ડરતો નથી. તો અહીંયા ભાવનાત્મક અભિવ્યક્તિને ડરીને, ગુસ્સા કરીને, રડીને, પ્રેમથી, પીડાથી બાળક જે છે અભિવ્યક્ત કરે છે. પછી વાત કરીએ સામાજિક લાગણીઓનો વિકાસ. તો આમાં જે સામાજિક વિકાસ છે પહેલા તબક્કા છે આ પ્રથમ 2 વર્ષમાં બાળકના સામાજિક વિકાસ નથી થતો. પણ બાળક જેમ જેમ આગળ વધે છે, ચાચાથી, ચાચીથી, દાદા, દાદીથી જ્યારે એનું લાગણી જે છે આ આગળ જાય છે, ત્યારે જે છે એ સામાજિક વિકાસ એનું થવા માંડે છે. પણ સામાજિક વિકાસના ભાવના અને નૈતિક વિકાસની ભાવના શૈશવાવસ્થામાં બહુ જ ઓછી થાય છે. બહુ જ ઓછી જે છે સામાજિક વિકાસની ભાવના આ અવસ્થામાં હોય છે. વાત કરીએ સહજ વર્તન, ઇન્સ્ટિંક્ટ બિહેવિયર. ઇન્સ્ટિંક્ટ બિહેવિયર એટલે બાળક જે છે ને જે આપણા બિસ્તર ગીલા કરી નાખે છે. બાળક જે છે ને એની ચડ્ડી એટલે એનું જે છે ઇનર તમે નો કાઢ્યા તો બાળક જે છે પોતે ત્યાં જે છે સંડાસ વોશરૂમ કરી નાખે. અને બાળકને ખબર નથી બાળકને કેટલું ખાવાનું છે, કેટલું પીવાનું છે, બાળકને નથી ખબર. બાળક જે છે આ પોતે બ્લિંક કરે છે, જે હોઠ જે ચાટે છે. બાળક અંગૂઠો જે છે એ ચૂસે છે. અંગૂઠો ચૂસવાની પ્રક્રિયા અને આંગળી ચાટવાની પ્રક્રિયા, પછી જે આંખ બ્લિંક કરવાની પ્રક્રિયા, આ ઇન્સ્ટિંક્ટ બિહેવિયર છે, સહજ વર્તન છે, જે બાળક જન્મથી જ લઈને આવે છે. આ પણ જોવા અહીંયા મળે છે. પણ આગળ જતા ઇન્સ્ટિંક્ટ બિહેવિયર જે છે ઓછું થઈ જાય છે અને વાતાવરણના બિહેવિયર છે એ શીખી લે છે. પછી વાત કરીએ જાતિ વૃત્તિ એટલે સેક્સ ઇન્સ્ટિંક્ટ શું હોય? તો અહીંયા એક ઓડિપસ કોમ્પ્લેક્સ છે અને એક ઇલેક્ટ્રો કોમ્પ્લેક્સ છે. આ સિગમન્ડ ફ્રાયડ સાહેબ આપેલા છે. તો એક ઓડિપસ કોમ્પ્લેક્સ જે છે આ છોકરામાં દેખાવામાં આવે છે કે છોકરાનું જે સંબંધ છે, છોકરા એની માતાની સાથે એનું લાગણી વધારે હોય છે. છોકરા કહે છે કે આ જે છોકરા છે, છોકરા ઈ વાત વિચારે છે કે હું જે મારો જે છે અપોઝિટ છે માતા છે, તો માતાની સાથે અપોઝિટ એનું લાગણી જે છે અહીંયા દેખાય છે. એ વાત કરે છે કે મારાથી અલગ શું છે, તો માતા પાસે અલગ છે. તો એટલે અહીંયા જે છોકરા છે બોય નું સંબંધ જે છે આ માતા સાથે હોય છે. અને જે ગર્લ છે અહીંયા ગર્લના જે સંબંધ છે આ ગર્લના સંબંધ પિતા સાથે હોય છે. તો આ ગર્લને આપણે કહીએ ઇલેક્ટ્રો. હવે ઇલેક્ટ્રા અહીંયા ગર્લ અને માતાની સાથે એક અપોઝિટ સંબંધ હોય છે. કહે છે માતા અને ગર્લને એક વિરોધ હોય છે. જે ગર્લ છે માતાને જોતી નથી અને એના સાથે હેટ કરે છે, એને ઈર્ષ્યા કરે છે કે માતા શું કામ આવી ગઈ. તો અહીંયા આ જે પિતા સાથે એનું એક અગાળા સંબંધ હોય છે. આ જે છે પિતા સાથે એનું વધારે એની લાગણી હોય છે.
આ એટલે એને સિગમન્ડ ફ્રાઇડે કીધું કે આ ઇલેક્ટ્રો કોમ્પ્લેક્સ અને એને કીધું કે ઓડિપસ કોમ્પ્લેક્સ. જ્યારે ઇલેક્ટ્રા અને ઓડિપસ કોમ્પ્લેક્સ પૂછે તો ઓડિપસ ને કહેશો કે લડકા બોય અને છોકરા, અને આપણે ઇલેક્ટ્રાની વાત કરશું તો છોકરી. છોકરીનું સંબંધ જ્યારે પિતા સાથે હોય તો એને કહેવાય આપણે ઇલેક્ટ્રા, અને છોકરાનું સંબંધ જ્યારે માતા સાથે હોય એને આપણે કહેશું ઓડિપસ. તો ઇલેક્ટ્રા અને ઓડિપસ કોમ્પ્લેક્સ આપણે અહીંયા સમજ્યા, નાર્સિસિઝમ આપણે અહીંયા સમજ્યા. પછી વાત કરશું આપણે નૈતિકતાનો અભાવ. બાળક પાસે કોઈ પણ નૈતિકતા આ અવસ્થામાં નથી હોતી. બાળક કાંઈ પણ બોલે, કંઈ પણ બેસી જાય, કોઈ પણ કરી નાખે, કોઈનું કાંઈ ખેંચી નાખે તો માં નૈતિકતા નથી હોતી. બાળક કોઈને કોઈ પણ બોલી દે, આ આમાં એને એટલી નથી ખબર કે આને કરીએ કે ન કરીએ, ઉપાડીએ કે ન ઉપાડીએ, તો આ એના નૈતિકતામાં ચંચલતા તરીકે એને જોવામાં મળે છે. તો આ આપણે અહીંયા સમજ્યા નૈતિકતાનો અભાવ. આ જે છે આપણી સ્લાઇડ બહુ જ અગત્યની સ્લાઇડ છે. આમાં ઘણી ઇન્ફોર્મેશન છે. આ ઇન્ફોર્મેશનને ધ્યાન રાખવાનું છે અને આ જ ઉપર આ નાની નાની વાતો પર પ્રશ્ન પૂછવામાં આવે છે. આગળ વધીએ, આગળ વાત કરીએ. હવે થોડી હજી વાત કરીએ તો પ્રારંભિક શિક્ષણ. આજે આપણે જોયા કે બાળકમાં શારીરિક વિકાસ જોયા, માનસિક વિકાસ જોયા, સંજ્ઞાનાત્મક વિકાસ જોયા, પછી સોશિયલ સામાજિક વિકાસ જોયા, નૈતિક વિકાસ જોયા, બાળકમાં નાર્સિસિઝમ જોયા, બાળકમાં ઓડિપસ ઇલેક્ટ્રો કોમ્પ્લેક્સ જોયા. હવે આને આપણે કેવી રીતે આગળ એને વધારશું? એના શારીરિક વિકાસ થાય છે તો એને શું આપશું કે શારીરિક વિકાસ સારી રીતે થાય? એને શું આપશું કે બાળકના જે ગેટવે છે ઓપન થાય? બાળકને શું આપશું કે બાળકના સામાજિક વિકાસ થાય? બાળકને શું આપશું કે બાળકમાં જે નાર્સિસિઝમની કેપેસિટી છે એ ઓછી થાય? આ પ્રક્રિયાને હવે કેવી રીતે એને પગભર કરશું, કેવી રીતે આગળ વધારશું, આ માટે શિક્ષણની વાત કરે છે. અહીંયા પ્રારંભિક શિક્ષણ એટલે ECC ની વાત કરે છે. અહીંયા ECC આપણે કેવી રીતે કરશું એની ચર્ચા કરે છે. અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન આપણે કેવી રીતે આપશું એની ચર્ચા અહીંયા આગળની વાત થાય છે. કહે છે શિક્ષણની દ્રષ્ટિએ માનવ જીવનમાં શૈશવાવસ્થા ખૂબ જ મહત્વપૂર્ણ છે. એટલે આપણે પાયા, જે આપણું પાયા છે ને એને પાયા કહેવાય. તો પાયાને આપણે જેટલું સરસ મજાના આપણે ઈંટ, કંક્રીટ, સિમેન્ટ, જેટલું સરસ ઈંટ, કંક્રીટ, સિમેન્ટ આપણે નાખશું એટલી મોટી બિલ્ડિંગ બનશે. તમે 50 મહેલા, 100 મહેલા, 150 મહેલા, 200 મહેલાની બિલ્ડિંગ બનાવશો તો આ 200 મહેલાની બિલ્ડિંગ બની શકશે અને પડશે નહીં. કોઈ પણ ભૂકંપ આવે, કોઈ પણ સુનામી આવે, કોઈ પણ કન્ડિશનમાં આપદા આવે તો આ આપદાને જે ગોડ ની આપદા છે, આ ગોડ ની આપદામાં કોઈ પણ આપદા આવે બાળક જાતે એ પડશે નહીં. તો એટલે અહીંયા ઈ એજ્યુકેશન એટલે બાળકોમાં આપવામાં આવે એટલું જે છે, એટલે એને વિકાસ કરવામાં આવે કે બાળક જે છે ભવિષ્યમાં એને ઈ ટૂંકો ન પડે, ભવિષ્યમાં જે છે આ નબળો ન પડે, આગળ વધતા જાય. એટલે આ બાળકને એજ્યુકેશન આપવાનું ફરજિયાત હોય છે. મ્યુટ કરો બેન જે કોઈ હોય. મનોવૈજ્ઞાનિક વોટસનના મતે બાળપણમાં શીખવાનો સમય અને ઝડપ વિકાસ અન્ય તબક્કા કરતા વધુ હોય છે. વોટસન કહે છે કે આ બાળપણમાં, જેટલે આપણે વાત કરીએ કે આ નાનપણ કે બાળપણની વાત કરીએ તો આ બાળપણમાં બાળકનો જે શીખવાનો પ્રગતિ છે એ બહુ જ તેજી તીવ્ર ગતિથી હોય છે. એટલે કહે છે કે મને પણ કોઈ પણ બાળક આપી દો, હું એને જેમ વિચારશું, તમે જેમ વિચારશો એ જ રીતે બનાવીને એને આપી દેશું. તો આ જે છે આ વાત કરે છે. આ સમયગાળા દરમિયાન બાળકના શિક્ષણનું આયોજન કરતી વખતે નીચેના બાબતો ધ્યાન રાખવું જોઈએ. નીચેની બાબત આપણે આગળ ચર્ચા કરશું. આ કઈ બાબત છે? આ બાબતમાં કહે છે યોગ્ય વાતાવરણ સજવું. એટલે યોગ્ય વાતાવરણ બનાવવું એટલે અહીંયા કન્ડ્યુસિવ એન્વાયરમેન્ટ બનાવવું. અહીંયા ખેલમાં બાળક શીખે, બાળક એક્સપિરિયન્સ કરીને શીખે, બાળક એકબીજા સાથે લાગણીને શેર કરીને શીખે, બાળક કરીને શીખે, બાળક બગાડીને શીખે, બાળક બનાવીને શીખે, બાળક જે છે વિધાઉટ બર્ડન શીખે, વિધાઉટ ટેન્શન શીખે. આ જ પ્રક્રિયાઓને એવા માહોલ બનાવો. એટલે આપણે જો કે બાળકોને ઘણા પ્રકારના આપણે ટોયઝ આપીએ છીએ અને ટોયઝને બાળક બનાવે છે, બગાડે છે, બનાવે છે, બગાડે છે. તો જ્યારે બનાવે છે, બગાડે છે, એ જ રીતે બાળકમાં જેટલું ગેટવે છે, જે કાનના ભાગ છે, સાંભળે છે, કાનના સાંભળીને એનું કાનના જે પ્રક્રિયા છે મજબૂત થાય છે. આંખ જે જોવે છે તો આંખની પ્રક્રિયાથી મજબૂત થાય છે. મગજ જે છે મગજ ચલાવે છે તો મગજના જે છે ગેટવે પૂરેપૂરું ખુલે છે. પછી એવી રીતે જેટલું ટેસ્ટ આપણે જે પાંચો ઇન્દ્રિયા છે, ઇન્દ્રિયાનું વિકાસ જે છે બહુ ઝડપી થાય છે. તો એટલું માહોલ એને આપવું. પછી કહે છે નર્ચર. નર્ચર એટલે એને ખાનપાન એનું જે છે એને સાચી રીતે, એને કાંઈ નેગેટિવ વાત એની સામે ન આવે, એની સામે સાચી વાત આવે. તો જ્યારે સાચી વાત આવશે, જ્યારે વાતાવરણને ઢાળવા માટે જેમ એને ઢાળવાનું રહે એવા જ્યારે એને નર્ચર આપશું તો બાળક જે છે સારા વ્યક્તિ બનશે. જ્યારે એક ખરાબ વાતાવરણ આપશો તો બાળક જે છે ખરાબ બનશે. એટલે અહીંયા વોટસન કહે છે કે નર્ચર હું એવી રીતે આપશું કે બાળક એ જ રીતે બનશે. તો એના બિહેવિયર એવી રીતે મેન્ટેન કરવું. પછી કહે છે અફેક્શનેટ બિહેવિયર. બાળક સાથે એને જે કાંઈ પૂછે, બાળકની જેટલી ક્યુરિયોસિટી છે, બાળકના જેટલી કાંઈ આમાં અંદર છે, તો એની સાથે એટલું જ લાગણીને વ્યવહાર કરવું કે મમ્મી અને પાપા. એટલે કહે છે કે મમ્મી અને પાપાના આ અવસ્થામાં પ્યાર જે છે એ અફેક્શનની જરૂરિયાત વધારે હોય છે. બાળક મમ્મી અને પાપા બંનેની જે છે ઈચ્છા ધરાવે છે કે મમ્મી પાપા બંને મારી સાથે રહે અને બંને મને શીખડાવે. તો બાળકના જે વિકાસ છે આમાં વધારે થાય છે. પછી કહે છે જે ક્યુરિયોસિટી છે
જે એના પાસે જે જિજ્ઞાસા છે, જિજ્ઞાસાની સંતુષ્ટિ કરવા માટે અહીંયા જે વાત કરે છે કે જિજ્ઞાસાની જેટલી એની જિજ્ઞાસા છે એની સંતુષ્ટ કરો, એ દબાય નહીં, એ બાકી ન રહી જાય કે બાળકને એવું ખ્યાલ ન આવી મને તો કોઈ સમજાવ્યા નહીં, એવું ન રહી જાય. એ જ્યારે એની બધી જ જિજ્ઞાસા એની ક્લિયર રહેશે તો આગળ જઈને બાળક વધારે શીખી શકશે. એટલે આ અવસ્થામાં બાળકને જેટલી ભાષા શીખડાવશો, ભાષા જે ઝડપી શીખી લે છે, કેમ કે આ જે કોરી સ્લેટ છે બાળકના મસ્તિષ્ક, તો આ અવસ્થામાં જેટલા કઈ શીખડાવશો બાળકને શીખવાની જે છે આ એની ટેવ હોય છે શીખી શકે છે. પછી કહે છે સામાજિક ભાવનાનો વિકાસ જે છે એ પણ કરાવો, બાળકને સમાજ સાથે લઈ જાઓ, લોકો સાથે મેળાવો, જે એના પિયર છે, કલીગ એના જે છે મિત્રો છે, મિત્રો સાથે એને રમવા માટે કયો, એને દબાડો નહીં. એટલે કહે છે કે મોબાઈલ જે છે, મોબાઈલ હજી આજના સમયમાં બાળકોને મોબાઈલ જે છે બહુ જ નુકસાનદાયક હોય છે, કેમ કે બાળક બહાર નથી નીકળતા, એના સામાજિક વિકાસ નથી થતો, એના શારીરિક વિકાસ નથી થતો. તો મોબાઈલ ન આપો આ અવસ્થામાં બાળકને, અને બાળકને બહાર વાતાવરણમાં રમવા માટે કહો તો બાળક જે છે એનો વિકાસ કરી શકશે. પછી કહે છે માનસિક પ્રવૃત્તિઓ માટે તક આપો, એટલે ઓપોર્ચ્યુનિટી આપો મેન્ટલ એબિલિટી ક્રિએટ કરવા માટે. તો આપણે રમકડા બાળકને આપીએ, રમકડા અલગ અલગ પ્રકારના રમકડા બાળકને આપીએ. આ રમકડાથી બાળક જે છે સારી રીતે વસ્તુઓને શીખી શકશે, અને ગેટવે જે છે મસ્તિષ્ક જે છે આ બધું ઓપન કરી શકશે, અને એનામાં લોજિકલ રીઝનિંગ ધીરે ધીરે વધવા મળશે. અને આ ઉપર આપણે ચર્ચા કરશું જ્યારે આપણે વાત કરશું કોગ્નિટિવ ડેવલપમેન્ટ, પિયાજેની વાત, તો કેવી રીતે આ જે કોગ્નિટિવ ડેવલપમેન્ટ થાય છે અને માનસિક પ્રવૃત્તિ કેવી રીતે એને આપવું જોઈએ એની આપણે પિયાજેના થિયરી આપણે ચર્ચા કરશું. પછી કહે છે વાતચીત માટે તકો આપો, એટલે કન્વર્સેશન, જેટલું કન્વર્સેશન કરશો એટલા બાળક જે છે એ શીખશે પણ, એ રિસેપ્ટ પણ કરશે અને એક્સપ્રેસ પણ કરશે. તો રિસેપ્ટ અને એક્સપ્રેસ કરવા માટે બાળકને તકો આપવું. બાળક વાત કરે, કહે, એને દબાડો નહીં, ના ના તું નહીં, તું ચૂપ રે, તું નો કર, એવું નહીં કરવાનું. બાળક બોલે, જે કાંઈ બોલે છે બાળકને બોલે, સાંભળો, તમે સાંભળો, બધી જ બાળકને સાંભળો. ગુનગુનાય છે, બોલે છે, ખોટું બોલે છે, નાનું બોલે છે, સાચું બોલે છે, જે કાંઈ બોલે છે બોલવા દો. એને આગળ જઈને એને થોડું એને કરેક્શન બસ માત્ર કરો તો આ બાળક જે છે શીખી શકશે, એના જે વર્તન જે છે આગળ વધી શકશે. પછી નિરીક્ષણની તક આપો, ઓપોર્ચ્યુનિટી ફોર સેલ્ફ ડેમોન્સ્ટ્રેશન. બાળકને કહો કે બાળક તું કર, હવે તું તારી બટન બંધ કરને, બાળક તું તારો બાલને કંઘી કરને, બાળક તું જઈને વોશરૂમ કરને. તો બાળકને પોતે કરવા માટે એને તક આપો કે બાળક જે છે પોતે કરે, બાળક પોતે ઉભા થાય, બાળક ગીરે પડે, જે કાંઈ કરવાનું કરે. બાળક ગીરશે તો શીખશે, બાળક પડશે તો શીખશે. તો એટલે અહીંયા બાળકને તક આપવાનું. પછી કહે છે સારી આદતોની રચના કરવી, એટલે ગુડ હેબિટ બાળકને પાડવી, કે બાળક જે છે બ્રશ કરે, બાળક જે છે સમયસર જગી જાય, બાળક જે છે એના જે ગ્રોસ મોટર ફાઇન મોટર ડેવલપ કરવા માંડે, બાળક જે છે આ બધાના આદર કરે, સત્કાર કરે, જૂઠ ન બોલે. આ બધી પ્રક્રિયાઓ જે છે ગુડ હેબિટ, આ ગુડ હેબિટની બાળકમાં ટેવ પાડવી અને શીખડાવી, આ જે અવસ્થા જે છે અવસ્થામાં કરવી. પછી કહે છે વ્યક્તિગત તફાવતો પર ધ્યાન આપવું. અહીંયા દરેક બાળકના કેપેસિટી અલગ હોય છે. કોઈ બાળક સાંભળીને કરે છે, કોઈ બાળક જોઈને શીખે છે, કોઈ બાળક જે છે કરીને શીખે છે. તો આ જે એની ઇન્ડિવિડ્યુઅલ ડિફરન્સીસ છે, આ ઇન્ડિવિડ્યુઅલ ડિફરન્સીસને ધ્યાને લઈ બાળકને શીખડાવવું. તો ECC માં એટલે જ NP 2020 માં એ વાત કરવામાં આવે છે કે એના ઇન્ડિવિડ્યુઅલ ડિફરન્સને ધ્યાન રાખવામાં આવે. પછી કહે છે મહેનત અને શીખવાનું મહત્વ, એટલે બાળકને મહેનત, એટલે અહીંયા વાત કરે છે લર્નિંગ બાય ડુઈંગ, મહેનત અહીંયા બરાબર નથી, તો કહે છે લર્નિંગ બાય ડુઈંગ. તો બાળકને લર્નિંગ બાય, બાળક જે છે કરીને શીખે, બાળક જેટલું શીખે કરીને શીખે, તો જ્યારે કરીને શીખશે એના વિકાસ જે છે વધારે થશે. તો અહીંયા આપણે શિક્ષણની વાત કર્યા. હવે વાત કરીએ આ કયા અહીંયા તબક્કાઓ છે જે એને અસર કરે છે, એટલે કયા પરિબળો છે, પરિબળો કયા છે જે બાળકને અસર કરે છે એની ચર્ચા કરશું આપણે. તો પરિબળ છે કે જન્મ પછીના વર્ષોમાં બાળકનું પોષણ, એટલે બાળક જ્યારે જન્મ લીધા અને જન્મ પછી બાળકના પોષણ કેવા છે. બાળક જે છે આ જે કુપોષણના શિકાર ન થાય, બાળકને જે કાંઈ જોઈએ, બાળકના મસલ્સ ડેવલપમેન્ટ કરવા માટે, બાળકના જે છે શરીરના ડેવલપમેન્ટ કરવા માટે, મગજના ડેવલપમેન્ટ કરવા માટે એને પોષણ સારી રીતના જોઈએ. મમ્મી પાપાના પ્યાર, ખાનપાન, વાતાવરણ, રહેન સહેન એવા હોય કે જેથી બાળકના સારી રીતે વિકાસ થઈ શકે. એટલે નર્ચરની વાત કરે છે, નર્ચર સારો હોવો જોઈએ. પછી કહે છે શારીરિક ખામીઓ અને હલકી ગુણવત્તાની હાજરી અથવા ગેરહાજરી. જ્યારે બાળકના શારીરિક ખામી રહેશે કે બાળક જે છે ચાલી ન શકે, બાળક અત્યારે મોબાઈલની જમાના છે, તો મોબાઈલ જ્યારે આપી દેશો તો બાળકમાં જે છે એ અસર કરશે, મોબાઈલ અસર કરશે, બાળક બહાર નહીં જશે, બાળકના શારીરિક વિકાસ નહીં થશે, બાળક જે ઝડપી જે છે એના જે આઈ ઇફેક્ટ થશે, એટલે આંખ જે છે ચક્ષુ જે છે પ્રભાવિત થશે. તો આ જે છે આગળ જઈને એને શીખવામાં મુશ્કેલીઓ કરશે. તો એટલે હલકી ગુણવત્તા જે છે બાળકના માટે, એટલે નોર્મલ ઓર્ડિનરી ચીજે આપી દીધા, ઓર્ડિનરી વસ્તુ આપી દેશો તો બાળકમાં જે વિકાસ થવાની જે શક્યતા છે એ નહીં રહેશે. તો એટલે સારી રીતની બાળકને વ્યવસ્થા આપો અને સારી રીતે બાળકને વાતાવરણ આપો જેથી બાળકના સંપૂર્ણ વિકાસ થઈ શકે. પછી કહે છે ભૌતિક, સામાજિક, સાંસ્કૃતિક પરિસ્થિતિઓ અને પર્યાવરણ. આ પણ બહુ જ નક્કી કરે છે કે બાળકના જે ભૌતિક વાતાવરણ છે, ઘરમાં તમારી શું વ્યવસ્થાઓ છે
ટીવી છે, રેડિયો છે, ખાનપાન છે, ગોઠવણ છે, વ્યવસ્થા છે, તમે ક્યાં રહો છો, કેવી રીતના રહો છો, આ બધી વ્યવસ્થાઓ પણ બાળકને આગળ વધારવા માટે, એના વિકાસ કરવા માટે મદદ કરે છે. તમારા ઘરના કલા કેવા છે, જો તમારા ઘરમાં રોજ રોજ કલા થશે, ઘરમાં ખાના નહીં બનશે, તો આ જે જમવાનું રસોઈ નહીં થશે, તો રસોઈ નહીં થશે, બાળક ઉપર આ પ્રભાવ આવશે. સંસ્કૃતિ તમારો કેવી છે, કલ્ચર કેવા છે, એ પણ બાળકના અસર કરે છે. એવી રીતે વાત કરીએ કે સ્વ અભિવ્યક્તિ, રમત ગમત, કસરત અને મનોરંજનની તક, જો બાળકને આ બધી જ બાળકને મળશે, બાળકને એની અભિવ્યક્તિને કહેવા માટે એને જો તક મળી છે, તો બાળક જે છે ઓપન રહેશે. એટલે અહીંયા એક્સ્ટ્રોવર્ટ અને ઇન્ટ્રોવર્ટની વાત આવે છે કે એક્સ્ટ્રોવર્ટ કોણ, તો જે બાળક પૂરી તકો એને મળે છે બોલવાનું, તે એક્સ્ટ્રોવર્ટ માનવું પડે છે. અને જે બાળકને લોકો દબાડી દે છે જીવનમાં, પહેલા જ એને દબાડી દે છે, તો જ્યારે દબાડે તો દબાડ્યાથી બાળકના જે અભિવ્યક્તિ છે થતો નથી, એટલે બાળક જે છે ઇન્ટ્રોવર્ટ બની જાય છે. એ બાળક જે છે અંતર્મુખી બની જાય છે. અને જ્યારે બાળકને આ તકો આપો તો બાળક બહિર્મુખી બને, એક્સ્ટ્રોવર્ટ બને છે. રમત ગમતનું અવસર, કસરતનું અવસર, આ મનોરંજનનું અવસર જેટલું મળશે એટલું બાળકના ગેટવે જે છે એ ક્લિયર થશે. બાળકની ભાવનાત્મક અને સામાજિક ગોઠવણની વાત કરે છે. પછી કહે છે પૂરતી અને અપૂરતી ઊંઘ અને આરામ. બાળકને જે નીંદ છે, ઊંઘ છે, બાળકને ઊંઘ પૂરતી મળે છે કે અપૂરતી મળે છે, આરામ બાળકને કેટલું મળે છે, એ પણ નક્કી કરે છે કે બાળકના વિકાસ કેવી રીતે થશે. પછી કહે છે પૂરતી અથવા અપૂરતી તબીબી સુવિધાઓ, એટલે બાળકને જે મેડિકલ વ્યવસ્થાઓ છે, મેડિકલ વ્યવસ્થાઓ બાળકને પૂરેપૂરું મળે છે. બાળકને જેટલું ટીકાકરણ છે, આપણે વાત કર્યા કે એમસીસી આપણે વાત કર્યા, પછી આપણે જે આપણા ઇન્જેક્શન જે આપણા વેક્સિન છે, આ વેક્સિન્સ બાળકને ટાઈમસર લાગી ગયા, તો લાગી ગયા છે તો બાળકને ઈ જે છે બધી વ્યવસ્થા બાળકને આગળ કરશે. બાળકને કોઈ પણ તાવ આવ્યો કે બાળકને કોઈ પણ વ્યવસ્થા, કોઈ પણ એને દુખાવો આવ્યો કે કોઈ પણ પીડા છે, આ પીડાથી તરત જ એને જો તબીબી મળી જાય તો બાળકના જે વિકાસમાં આ અટકારો નહીં આવશે, બાળકના જે છે પડકારો નહીં આવશે, અને બાળકના વિકાસ સારી રીતે થશે. તો અહીંયા જે છે પરિબળોની ચર્ચા કરીએ આપણે, જે મુદ્દા લીધા હતા આ બધા મુદ્દાની અહીંયા ચર્ચા થયા. ચલો હવે આગળની વાત કરીએ. અહીંયા પૂરું થાય છે આપણું સેશન. તો હવે પૂરો સેશન થાય છે, અહીંયાથી આપ લોકો માટે પ્રશ્નો છે, પ્રશ્નોની અહીંયા ચર્ચા કરશું. તો બધા રેડી છે? કોઈના પ્રશ્નો રહેશે તો મને છેલ્લે પૂછજે. હવે અહીંયાથી આપ લોકોના પ્રશ્નો લઈ લઈએ. બધા રેડી છે? યસ સર. ચાલો તો આવીએ, પહેલા પ્રશ્ન લઈએ. પહેલા પ્રશ્ન કહે છે આપ લોકો માટે, અહીંયા કુછ એવા પ્રકારના છે. હા, નીચેનામાંથી કયું બાળકના શારીરિક વિકાસનું પ્રતિનિધિત્વ કરે છે? નીચેનામાંથી કયો બાળકના શારીરિક વિકાસનું પ્રતિનિધિત્વ કરે છે? તો નકારાત્મક, હકારાત્મક, માત્રાત્મક કે ગુણાત્મક? બંધ રાખો. ના 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 ના, ત્રણ. એ બેન કોણ છે? આ રેડમી વાળા બેન તો બહુ જ હેરાન કરે છે. હું બેન તમને કાઢી નાખશું, તમે જો મ્યુટ નહીં રાખશો તો. એક તો તમે એવી જગ્યા રહો છો જ્યાંથી બરાબર સતત અવાજ આવે છે. ચાલો, બહુ સરસ. તો અહીંયા જે છે કહે છે કે શારીરિકમાં શું હોય? શારીરિકમાં માત્રા હોય. શારીરિક વિકાસમાં માત્ર એટલે એનું હાડકાનું બધું, લંબાઈની બધું, આ લંબાઈની બધું, હાડકાનું બધું શું આવશે? તો માત્રા આવશે, એટલે ક્વોન્ટિટી આવશે. આપણે ક્વોન્ટિટીની વાત કરશું. એવી રીતે જ્યારે ઇમોશન્સ આવશે, ઇમોશન આવશે, સોશલ આવશે, મોરલ આવશે, આ બધું ગુણાત્મકમાં આવશે. તો આ હાડકા માત્રા જે છે આપણે ગ્રોથની ચર્ચા કહે છે શેની વાત કરે છે? ગ્રોથની ચર્ચા કરે છે. તો અહીંયા ગ્રોથની વાત કરે છે, શારીરિક વિકાસ. તો શારીરિક વિકાસમાં આવશે શું? તો માત્રાત્મક આવશે. ઈ ગુણ સંખ્યા માત્રાની વાત કરશે, કેટલા કિલો, કેટલાક મીટર, કેટલા લંબાઈ, તો લંબાઈ કેટલી છે, એના વજન કેટલું છે, તો શારીરિક વિકાસમાં ઈ આપણે ગણીએ છીએ. સરસ. એનું દાંત કેટલું છે, એનું જે છે હૃદયના ધબકારો કેટલું છે, આપણે ગણી શકીએ. તો શારીરિક વિકાસમાં બધું આવે છે. તો આપણે આ છે માત્રાત્મકમાં આવે છે. આગળ વધીએ. બીજો પહેલાના જવાબ તો 3. આગળ વધીએ, બીજા પ્રશ્ન લઈએ. તો બીજા પ્રશ્નમાં શું કહે છે એની આપણે જોઈને કેવો આપ લોકો, અહીંયા પ્રશ્ન આપ લોકોની સામે આવી ગયા છે, તો ચર્ચા કરો. ચાલો, કેવો આપ લોકો? કહે છે બાળકની વૃદ્ધિ અને વિકાસનો અભ્યાસ કરવાની શ્રેષ્ઠ રીત કઈ છે? કહે છે મનોવિશ્લેષણાત્મક પદ્ધતિ, તુલનાત્મક પદ્ધતિ, વિકાસ પદ્ધતિ, આંકડાકીય પદ્ધતિ. બહુ સરસ. અહીંયા જો આ લોકો કહે છે મનોવિશ્લેષણ, તો મનોવિશ્લેષણ પદ્ધતિથી બાળકના વિકાસ નહીં કરવાનું ભાઈ. તુલનાત્મક, બાળકના તુલના પણ નથી કરવાની. તો બાળકના શું જોવાનું? બાળકનું જોવાનું વિકાસ. બાળકના વિકાસ જોવાનું કે બાળકના શારીરિક વિકાસ કેટલું થયું. આપણે આપેલા છે કે બાળકના શારીરિક વિકાસ કેટલા છે, બાળકના માનસિક વિકાસ કેટલા છે, બાળકના જે છે મોરલ ડેવલપમેન્ટ કેટલા છે, બાળકના સોશિયલ ડેવલપમેન્ટ કેટલા છે, બાળક પાસે કોગ્નિટિવ ડેવલપમેન્ટ કેટલા છે, બાળકના લેંગ્વેજ કમ્યુનિકેશન ડેવલપમેન્ટ કેટલા છે. આ ડેવલપમેન્ટ ઉપરથી આપણે નક્કી કરશું કે બાળકના વિકાસ કેટલું થાય છે. તો અભ્યાસ કરવાની પદ્ધતિ શું છે? વિકાસની પદ્ધતિ, ડેવલપમેન્ટ મેથડ. તો ડેવલપમેન્ટ મેથડ ઉપરથી આપણે ચર્ચા કરશું કે બાળકના વિકાસ કેટલું થયું છે. તો વૃદ્ધિ અને વિકાસની આપણે
વિકાસના આધારે વિકાસને લક્ષી આપણે કરીને એની ચર્ચા કરશું. તો તુલનાત્મક પદ્ધતિ નથી, આંકડાકીય પદ્ધતિ નથી, મનોવિશ્લેષણ પદ્ધતિ નથી. તો જવાબ અહીંયા કયો? તો ત્રીજો. બહુ સરસ. આગળ વધીએ. આ પ્રશ્નોને મેં એટલે જ લીધી છે કે આપ લોકો થોડુંક એ જે સ્ટીરિયોટાઇપ છે મેં જે કરી છે આની સિવાય પણ આપ લોકો જે અલગ પ્રકારના પ્રશ્નો છે એનો પણ જવાબ આપ લોકો આપી શકો. આગળ વધીએ. હવે આવીએ ત્રીજા પ્રશ્ન ઉપર આવીએ. ત્રીજા પ્રશ્ન કહે છે, આ તો આપ લોકો જોયા છો ને સાંભળ્યા પણ છો. 0 થી 2 મહિનાના તબક્કાને શું કહેવાય? તો એને ન્યૂબોર્ન કહેવાય, ઇન્ફેન્ટ કહેવાય, ટોડલર કહેવાય કે ચાઇલ્ડિશ કહેવાય? બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. નવજાત, ન્યૂબોર્ન. તો ન્યૂબોર્ન કહેવાય એને. તો આપણે 0 થી 2 મહિનાને આપણે ન્યૂજાત કહેવાય. WHO શું આપ્યા? WHO એ માટે કેટલા દિવસ આપેલા છે? WHO એ આ જ દિવસ 28 દિવસ. વેરી ગુડ. આગળ વધીએ. તો અહીંયા સુધી આપણે આગળ જઈએ. ત્રીજા પ્રશ્ન થઈ ગયા. હવે નહીં, 2 નથી હો ભૈયા, અહીંયા ખોટું છે. આ છે અહીંયા 1 છે. રાઈટ આન્સર છે 1. હા, ચલો આગળ વધીએ. ત્રીજા પ્રશ્ન થઈ ગયા. ચોથા પ્રશ્ન ઉપર આવીએ. શૈશવાવસ્થામાં છોકરીઓની પિતા તરફ ઝોંક માનવામાં આવે છે એને શું કહીએ? ઈડિયસ કોમ્પ્લેક્સ, ઇલેક્ટ્રો કોમ્પ્લેક્સ, શૂન્ય કોમ્પ્લેક્સ, ઇલેક્ટ્રો. અહીંયા ના ધ્યાન આપો. અહીંયા છે ઇલેક્ટ્રો અને ઇલેક્ટ્રા 2 છે. એક ઇલેક્ટ્રો છે અને એક ઇલેક્ટ્રા છે. વેરી ગુડ. તો અહીંયા આવશે સાચો જવાબ આવશે ઇલેક્ટ્રા. 4 રાઈટ આન્સર છે ઇલેક્ટ્રા. અને ઓડિપસ કોનામાં આવે? ઓડિપસ છોકરાઓમાં ઓડિપસ અને છોકરીઓમાં ઇલેક્ટ્રા. બહુ સરસ. આગળ વધીએ. બહુ સરસ જવાબ તો 4. વધીએ. આપણે પાછો પ્રશ્ન ઉપર આવીએ. કહે છે કે ... આધાર વગર શિશુ બેઠવા લાગે છે. એટલે જે બેબી છે, જે બાળક છે, કોઈ આધાર વગર બેઠવા માંડે છે. 7 મહિના. અચ્છા, તો 5 મહિના છે કે 7 મહિના છે કે 5 મહિના છે? 5 મહિના પછી. વેરી ગુડ. તો 5 મહિના પછી. એટલે આપણે 7 મહિના પણ લઈ શકીએ. કોઈ બાળકમાં 7 મહિના પણ થાય છે તો 7 મહિના પણ આવી શકે. પણ જ્યારે આપણે આપીએ તો 5 મહિના અહીંયા સાચો જવાબ આવશે 5 મહિના. તો 5 મહિના ન હોય, 7 મહિના હોય તો 7 મહિના પણ કહી શકો. પણ સાચો જવાબ અહીંયા છે 5 થી 6 મહિના છે. 5 થી 6 મહિનામાં બાળક જે છે બેઠવા માંડે છે. તો સાચો જવાબ અહીંયા છે 5. રાઈટ આન્સર છે 2. બહુ સરસ. અહીંયા 7 નથી હો ભાઈ, આ પણ ખોટો જવાબ છે. હા, ચલો આપણે વધીએ. તો અહીંયા છે બીજા રાઈટ આન્સર છે. આગળ વધીએ. તો થઈ ગયા 5વા પ્રશ્ન થઈ ગયા. હવે 6ઠો પ્રશ્ન ઉપર આવીએ. સર, જે હમણાં આપણે વિકાસની સ્લાઇડમાં તમે લખાયું હતું ને, એમાં 7 મહિના છે. 4 થી 5 મહિના વચ્ચે તો આધાર સાથે બેસી શકે છે. આધાર વગરની વાત પૂછે છે. અને આધાર વગર છે ને 7 મહિને આવે છે. અચ્છા, તો ઠીક છે. હું એને અહીંયા ઇરેઝ કરું છું. એટલે આપણે લોકો અહીંયા 3 જ લઈ લ્યો ભાઈ. ચલો, તો 1 મિનિટ. ક્યાં વધી ગયું? શું થાય છે? હા, 1 મિનિટ. હા, આપણે સ્લાઇડ શેર થાય છે. જસ્ટ મિનિટ. તો આપણે આવીએ ફરીવારથી. હા, આ રહી ગયું. ચાલો, તો 5વો પ્રશ્ન છે. તો 5વો પ્રશ્ન આપણે કયો કહેશું? તો 7 મહિના. ચાલો, ઠીક છે. તો 7 મહિના કહેશું આપણે. શું થાય છે? હા, પોઈન્ટર બરાબર. ચાલો, તો 7 મહિના છે. આગળ વધીએ. તો 5વો પ્રશ્ન થઈ ગયા. ચાલો, 6ઠવા પ્રશ્ન ઉપર આવીએ. 6ઠવા છે 6 વર્ષની ઉંમરે હૃદયના ધબકારો કેટલો? 6 વર્ષની ઉંમરે હૃદયના ધબકારો કેટલો? 100. અને 140 ક્યાં? 140 ક્યાં? પ્રથમ મહિનામાં. પ્રથમ મહિનામાં. એટલે હા, પ્રથમ મહિનામાં જે બાળકના જ્યારે હોય, પ્રથમ મહિના કે જ્યારે બાળક જન્મ લે ત્યારે હૃદયના ધબકારો કેટલો હોય? તો 100 હોય. અને બાકીમાં બાળકના જે હોય એ 140 હોય અને બાકીમાં 100 હોય. તો અહીંયા રાઈટ આન્સર જે છે આપણે 100 હશે અને પ્રથમ મહિનામાં 140 હશે. આગળ વધીએ. પછી વાત કરીએ. આ 6ઠો પ્રશ્ન થઈ ગયા. 7વો પ્રશ્ન ઉપર આવીએ. 7વો પ્રશ્ન શું છે? કહે છે તેને નાર્સિસિઝમ કહેવાય. નાર્સિસિઝમ કોને કહેવાય? શારીરિક ફેરફારોના સ્વરૂપમાં, સ્વપ્રેમની લાગણીમાં, નૈતિકતા તરીકે, હૃદય તરીકે, સ્વપ્રેમની તરીકે. તો આપણે અહીંયા ચર્ચા કર્યા હતા કે નાર્સિસિઝમ શું છે, આપણે ઓડિપસ શું છે, ઇલેક્ટ્રા શું છે, હૃદયના ધબકારો કેટલું છે, દાંત કેટલું છે, પછી બાળકના જે મસ્તિષ્કના ભાગ છે એ કેટલા છે, આ બધી ચર્ચા કર્યા. થોડુંક જે છે આપ લોકો 1 વાર 2 વાર વાંચી લેજો તો જે બાકીના જે કોન્સેપ્ટ છે, અનક્લિયર્ડ કોન્સેપ્ટ છે એ પણ થઈ શકે. અહીંયા જે છે આપણા ઇન્ફેન્સી પીરિયડ જે છે પૂરો થાય છે. તો 7 પ્રશ્નો અહીંયા પૂરો થાય છે અને આપણું ઇન્ફેન્સી પીરિયડ પણ પૂરો થાય છે. આ નાર્સિસિઝમ તો વાત થઈ ગઈ હતી. ચાલો આગળ વધીએ. તો થેન્ક યુ સો મચ. હવે કોઈનો પ્રશ્ન હોય તો મને પૂછજો, કાં તો આપણો સેશન અહીંયાથી આપણે પૂરો કરશું.